હવે અહીંથી આપણે નવું એક વસ્તુ સ્ટાર્ટ કરીએ છીએ. આ રીતે HCV નો વર્કઆઉટ એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલ નંબર 19 છે. જો a block of mass small m is connected to another block of mass capital M. A block of mass small m is connected to another block of mass capital M by a massless spring of spring constant K. ચલો અહીંયા ધ્યાન. તો આવી રીતના કંઈક વાત થઈ રહી છે. અહીંયા છોકરાઓ એક સ્મોલ એમ માસ છે, આ એક સ્પ્રિંગ છે જેની નેચરલ લેન્થમાં છે સ્પ્રિંગ કોન્સ્ટન્ટ કે, આ એની નેચરલ લેન્થ. આવા આપણે ક્વેશ્ચન ઘણા બધા ભણ્યા હતા. The block are kept on a smooth horizontal surface. આ સ્મૂધ કીધી છે છોકરાઓ. Initially the block are at rest. Okay, initially block are at rest and the spring is unstretched. Spring જે છે એ unstretched છે, ટૂંકમાં એની નેચરલ લેન્થમાં છે. When a constant force capital F starts acting on the block of mass capital M to pull it, find the maximum extension of the spring. આવા આપણે કર્યા હતા, યાદ છે તમને? પહેલા મેં લાસ્ટ લેક્ચરમાં 3 ક્વેશ્ચન તમને આવા કરાવ્યા હતા. એમાં પહેલા આવું હતું છોકરાઓ, એક આમ સ્પ્રિંગ હતી, નેચરલ લેન્થમાં હતી, કેપિટલ એમ માસનો બ્લોક હતો, પેલો સ્મોલ એમ વાળો યુ થી અહીંયા આવીને એની સાથે કોલાઇડ થયો. એ સમયે એને કમ્પ્રેશન આપ્યું, ત્યાં મેં ફાઇન્ડ મેક્સિમમ કમ્પ્રેશન પૂછ્યું હતું, પહેલો ક્વેશ્ચન. પછી એ જ પેટર્નમાં બીજો આવો ક્વેશ્ચન આપણે કર્યો હતો કે અહીંયા M1 હતું, કેપિટલ એમ સ્મોલ એમ ઠીક છે, અહીંયા M2 હતું, આને યુ ઇનિશિયલી આપ્યું હતું કે V0 ઇનિશિયલી આપ્યું હતું અને મેં તમને એક્સટેન્શન પૂછ્યું હતું. પછી લાસ્ટમાં આપણે આવો ભણ્યા હતા કે અહીંયા એક M1 હતો, અહીંયા આવી રીતની સ્પ્રિંગ હતી, અહીંયા M2 હતો, અહીંયા યુ ઇનિશિયલ આમ હતું, ટૂંકમાં V0 અહીંયા હતો અને V0 અહીંયા હતો. આવા 3 ક્વેશ્ચન ઓલરેડી આપણે ભણી ચૂક્યા હતા. યાદ છે? પરમ દિવસે છેક ટ્યુઝડે. હા, રિવાઇઝ કરવું પડ્યો. આજના ક્વેશ્ચનમાં સ્લાઇડ ચેન્જ આવ્યો. શું ચેન્જ આવ્યો આજના ક્વેશ્ચનની અંદર? તો કે આ સ્મોલ એમ, આ કેપિટલ એફ. અત્યાર સુધી હું ઇનિશિયલ વેલોસિટી આપતો હતો, અહીંયા મેં એક્સટર્નલ ફોર્સ આપ્યું છે. અત્યાર સુધી ઇનિશિયલ વેલોસિટી આપતો હતો, અહીંયા મેં એફ એક્સટર્નલ ફોર્સ આપ્યું છે. ઓકે, નો પ્રોબ્લેમ. ચાલો, મારે એક્સટેન્શન જોઈએ છે. હવે તમે બરાબર આ ક્વેશ્ચનને ધ્યાનથી શાંતિથી સમજજો. આપણે આ ક્વેશ્ચનને 3 પાર્ટમાં ડિવાઈડ કરીએ તો તમને વધારે સારી રીતે સમજાશે. પેલા આ આપણી સિચ્યુએશન હતી, ઇનિશિયલી નેચરલ લેન્થમાં હતી. મારો પહેલો ક્વેશ્ચન તમારી સામે અહીંયા આવ્યો છે, ફાઇન્ડ એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. ટૂંકમાં તમે નોટ્સની અંદર લખો તો આવી રીતના અલગ અલગ આપણે 3 ક્વેશ્ચનની અંદર આગળ વધવાના છે. ફાઇન્ડ એસેલરેશન ઓફ સેન્ટર ઓફ માસ. તો એની તો ફોર્મ્યુલા નથી આપણી પાસે, એફ નેટ યા એફ એક્સટર્નલ અપોન નેટ માસ. ડેફિનેટલી આ એફ ફોર્સ થી સામે સામે રિસ્ટોરિંગ ફોર્સ kx આવશે, બટ એ તો ઇન્ટરનલ છે, મારે તો એક્સટર્નલ ફોર્સ જ લેવાનું છે. એ તો કેપિટલ એફ જ છે અને ટોટલ માસ થઈ જવાનું છે સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. યસ, ઓકે. હવે બીજું આપણે શું કરશું? સેકન્ડ ક્વેશ્ચન અહીંયા હું લખું છું, ડ્રો FBD of both the block with respect to center of mass. કીધું જ છે મેં, ક્વેશ્ચનના ફોર્મમાં જો તમને કરાવું છું, મારે બંને બ્લોકના FBD ડ્રો કરવાના છે. કોની રિસ્પેક્ટમાં? તો કે મારે ડ્રો કરવાના છે સેન્ટર ઓફ માસની રિસ્પેક્ટમાં. સેન્ટર ઓફ માસ
સ્મોલ એમ ને કેપિટલ એમ છે, મે બી કેપિટલ એમ લાર્જ હોય તો અહીંયા ક્યાંક તમારું સેન્ટર ઓફ માસ લાય કરતું હોય, બટ યસ તમારું સેન્ટર ઓફ માસ અહીંયા સ્ટેશનરી નથી, એની પાસે એસલરેશન છે. સેન્ટર ઓફ માસ એસલરેટ થાય છે, સ્ટેશનરી નથી. તો હવે સિચ્યુએશન કેવી આવશે તમારી સામે કે અગેન આ સ્મૂધ સરફેસ હતી. બરાબર સાંભળજો મારી વાત. ઇનિશિયલી બંને બ્લોક અહીંયા હતા છોકરાઓ, નેચરલ લેન્થમાં. અહીંયા એક બ્લોક હતો સ્મોલ એમ વાળો, કેપિટલ એમ વાળો બ્લોક અહીંયા હતો. આ એની બે જગ્યાએ અહીંયા ટૂંકમાં આવી રીતના આમ પડ્યા હતા. અહીંયા કંઈક આમ સ્મોલ દોરવાના નથી તમારે, સ્મોલ એમ હતો, અહીંયા કેપિટલ એમ હતો. બટ મેં એક્સટર્નલ ફોર્સ આપ્યો, એ એક્સટર્નલ ફોર્સ થી ડેફિનેટલી એક્સટેન્શન આવ્યું હોય. એટલા માટે હું તમને કહું છું કે અહીંયા એફ ફોર્સ આપ્યું એટલે અહીંયા એક્સટેન્શન કે એક્સ આમ આવે, અહીંયા કે એક્સ આમ આવે. રિસ્ટોરિંગ ફોર્સ સ્પ્રિંગના બંને એન્ડ પર હોય, સેમ મેગ્નિટ્યુડનું હોય ને ઓપોઝિટ ડાયરેક્શનનું હોય. લેટ્સ એઝ્યુમ કે આ બ્લોક અહીંયા ક્યાંક પહોંચી ગયો. તમારી સ્પ્રિંગની જે હાલત છે એ એક્સટેન્શન થઈને આ કેપિટલ એમ માસનો બ્લોક અહીંયા ક્યાંક પહોંચી ગયો. એના ઉપર ડાઉનવર્ડ ફોર્સ કેપિટલ એમ જી હતું, અપવર્ડ નોર્મલ હતું, રાઇટવર્ડ એક્સટર્નલ ફોર્સ હતું, લેફ્ટવર્ડ કે એક્સ હતું. અચ્છા, હું એમ કહી દઉં કે છોકરાઓ લેટ્સ એઝ્યુમ આ જે છે એ x1 જેટલું અહીંયા જેની એકચ્યુઅલ પોઝિશન હતી, આ મેં ડોટેડ લાઈન શું શો કરે છે એની એકચ્યુઅલ પોઝિશન. તો આ જે છે એ એકચ્યુઅલ પોઝિશનથી લેટ્સ એઝ્યુમ x1 જેટલું આગળ ગયું. અહીંયા જે છે એ સ્મોલ એમ માસનો બ્લોક અહીંયા ક્યાંક આવી ગયો છોકરાઓ આમ, એની એકચ્યુઅલ પોઝિશનથી લેટ્સ એઝ્યુમ x2 આગળ ગયું. અહીંયા આ ડાયરેક્શનમાં ડેફિનેટલી kx જેટલું રિસ્ટોરિંગ ફોર્સ લાગતું હશે, બટ કે એક્સ નહીં છોકરાઓ, kx2. અહીંયા હું કહી દઉં કે x1, હજી સમજો મારી વાત. અચ્છા, અહીંયા એફ રાઇટવર્ડ હતું, આના ઉપર ક્યાંય એફ બેફ હતું નહીં. મારે મેં તમને એમ કીધું છે ડ્રો એફબીડી ઓફ બોથ ધ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટર ઓફ માસ. મીન્સ કે હવે તમારે બધા ભૂલી જવાનું છે કે તમે તમારી બેચ ઉપર બેઠા છો. તમે બધા વિચાર કરો કે કેપિટલ એમ આગળ છે, સ્મોલ એમ પાછળ છે, એ એસરેટ થઈ રહ્યું છે, એ જે ફ્રેમમાં એસરેટ થઈ રહ્યું છે એ ફ્રેમમાં હું છું. That means કે હા ભાઈ, સ્મોલ એમ માસ નો બ્લોક છે ઈ x1 ની ડાયરેક્શન માં ડિસ્પ્લેસ નો થાય, તમે x2 ની ડાયરેક્શન માં ગયો. અચ્છા કહું હું સમજાવું છું અહીંયા આવું જ છું, એ જ સમજાવવા માટે આવું છું. જો તમે તો અહીંયા મેં આને x2 જેટલા ડિસ્ટન્સે લીધો અને x1 જેટલા, એનો કહેવાનું એમ છે કે આ રાઇટ વર્ડ ન જાય, સમજાવું તમને, એ જ સમજાવી રહ્યો છું. મારી વાત સાંભળો. તો અહીંયા પહેલા તમારે હવે એફબીડી ડ્રો કરવાનો છે. એફબીડી ક્યાંથી ડ્રો કરવાનો છે? તો કે એફબીડી ડ્રો કરવાનું છે સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી. મેં કીધું છે સેન્ટર ઓફ માસની રિસ્પેક્ટમાં. ચાલો, તમે બધા સેન્ટર ઓફ માસ પર છો. સેન્ટર ઓફ માસ શું થાય છે? તો કે એસલરેટ થાય છે, એટલે નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ થઈ ગઈ. અને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાંથી ઓબ્ઝર્વેશન લેતા હોય ત્યારે કયું ફોર્સ આવે તમારી સાથે? સ્યુડો ફોર્સ આવશે છોકરાઓ. અને સ્યુડો ફોર્સની ડાયરેક્શન કઈ હોય? તો કે તમારું સેન્ટર ઓફ માસ અહીંયા ક્યાંક હતું અને આ ડાયરેક્શનમાં સેન્ટર ઓફ માસ એસરેટ થતું હતું. સેન્ટર ઓફ માસ રાઇટવર્ડ એસરેટ થતું હોય તો કેપિટલ એમ પર સ્યુડો ફોર્સ લેફ્ટવર્ડ આવે, આ ડાયરેક્શનમાં સ્યુડો ફોર્સ આવશે. એન્ડ ધેટ સ્યુડો ફોર્સ, એ સ્યુડો ફોર્સની ફોર્મ્યુલા તમને ખબર જ છે, જેના ઉપર તમે સ્યુડો ફોર્સ લગાડતા હોય એનું માસ અને તમારી નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમનું એસલરેશન, ધેટ ઇઝ કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. આ સ્યુડો ફોર્સ કોના પર આવ્યું? કેપિટલ એમ પર. અગેન હું નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમમાં છું, હું સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાં છું, હું રાઇટવર્ડ આમ જાઉં છું. હવે હું ઓલા સ્મોલ એમ બ્લોકને જોઉં છું તો હું રાઇટવર્ડ જાઉં છું તો સ્મોલ એમ પર સ્યુડો ફોર્સ મારા એસલરેશનની ઓપોઝિટ ડાયરેક્શનમાં લાગે. ધેટ મીન્સ કે એના ઉપર આ ડાયરેક્શનમાં સ્યુડો ફોર્સ લાગવાનું છે. ધેટ ઇઝ સ્યુડો ફોર્સ એફપી ઇઝ ઇક્વલ ટુ આનું માસ અને નોન ઇનર્શિયલ ફ્રેમ ઓફ રેફરન્સનું એસલરેશન, ધેટ ઇઝ સેન્ટર ઓફ માસનું એસલરેશન, capital F upon small m plus capital M. જે રાજકોટમાંથી તે ભાઈ ક્વેશ્ચન પૂછ્યું તો ને, આ શું કામ આમ ગયો? કારણ કે તારું સ્યુડો ફોર્સ વધારે હતું કે એક્સ કરતા, જે રિસ્ટોરિંગ ફોર્સ હતું એની કરતા સ્યુડો ફોર્સ વધારે હતું. આખો ક્વેશ્ચન આપણે સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી કરીએ છીએ, ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાંથી નહીં.
કેમ સાહેબ એવું કેમ? જો ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાંથી જોવામાં આવે તો આ ક્વેશ્ચન ખૂબ ટફ થઈ જાય. ધેટ્સ વાય આ ક્વેશ્ચનને જ્યારે આપણે આવી રીતના એફ જેટલું ફોર્સ લાગતું હોય, સ્પીડ ન આપી હોય. ઓલા 3 ક્વેશ્ચનમાં તમારી પાસે એક સ્મોલ એમ કે કેપિટલ એમની સ્પીડ હતી, એકની સ્પીડ યુ ઇનિશિયલ હતી, કે એક યુ થી આવતો હતો ને એને કમ્પ્રેસ કરતો હતો, કે બે પાસે ઇનિશિયલ સ્પીડ હતી. જ્યારે આવી રીતના બ્લોક પર ફોર્સ આવે ત્યારે આવા પ્રોબ્લેમને તમારે ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાંથી સોલ્વ કરવાને બદલે સેન્ટર ઓફ માસ, એસરેટેડ સેન્ટર ઓફ માસની રેફરન્સ ફ્રેમમાંથી સોલ્વ કરો તો આ ઈઝી પડે. એટલે હું આ ક્વેશ્ચનને સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી સોલ્વ કરું છું. તો કેપિટલ એમ પર મેં આ ડાયરેક્શનમાં એક સેન્ટર ઓફ માસનું ફોર્સ એક્ઝર્ટ કર્યું, અહીંયા છોકરાઓ એક રાઇટવર્ડ મેં સ્યુડો ફોર્સ એક્ઝર્ટ કર્યું, ઓલા પર રાઇટવર્ડ, આના ઉપર રાઇટવર્ડ. અચ્છા, આના ઉપર તો બે ફોર્સ હતા. જો આના ઉપર આ એફપી લેફ્ટવર્ડ, આના ઉપર રાઇટવર્ડ. અગેન મારું એક્સલરેશન જે હતું એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, મારું એક્સલરેટેડ મોશન રાઇટવર્ડ હતું તો એની ઓપોઝિટ ડાયરેક્શનમાં. ઓકે, ચલો, નો પ્રોબ્લેમ. હજી આ kx1 ને kx2 એવું ખરેખર નથી થવાનું. ખરેખર શું થવાનું છે? હું તમને આના ઉપરનો નેટ ફોર્સ કહું. જો છોકરાઓ, લેફ્ટવર્ડ ફોર્સ આ છે, રાઇટવર્ડ ફોર્સ આ છે. તો કેપિટલ એમ પર નેટ ફોર્સ આ ડાયરેક્શનમાં જશે. તો કે મારે એફ નેટ કેવું હોય ખાલી કેપિટલ એમ માટે, તો રાઇટવર્ડ એફ માઇનસ લેફ્ટવર્ડ સ્મોલ કેપિટલ એમએફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. સિમ્પ્લિફાઈ કરો તો સ્મોલ એમએફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. મેં શું કર્યું ખબર પડી ને? આ ફોર્સમાંથી જે સ્યુડો ફોર્સ હતો ને એને સબટ્રેક્ટ કર્યું. આ ફોર્સમાંથી આ ફોર્સને સબટ્રેક્ટ કર્યું. નો સમજ્યા? ક્લિયર બધાને? મેં શું કર્યું એ પહેલા પાક્કો? રાજકોટ ગુરુકુળ પહેલી બેચ. ઓકે, ફાઇન. હવે નેક્સ્ટ સિચ્યુએશન કેવી આવવાની એ તમારે સમજવાની છે હવે ખાસ, કે આવી રીતના આ એક આપણી સ્મૂધ સરફેસ હતી, ઓલી ઇનિશિયલ પોઝિશન હતી, આ ઇનિશિયલ પોઝિશન હતી. કેપિટલ એમ માસનો બ્લોક અહીંયા ક્યાંક આવી ગયો હતો, એની ઉપર આ ડાયરેક્શનમાં એક ફોર્સ હતું, સ્મોલ એમએફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. આ બ્લોક x1 જેટલો આગળ ગયો હતો, આ બ્લોક x2 જેટલો પાછળ ગયો હતો. તો આ ડાયરેક્શનમાં નેટ ફોર્સ x1 પ્લસ x2 હતું. અચ્છા, આ જે છે એ ઓલો સ્મોલ એમ મારો બ્લોક, આ ડાયરેક્શનમાં એની ઉપર જે ફોર્સ લાગતું હતું, કેટલું ફોર્સ લાગતું હતું? આ રહ્યું સ્મોલ એમ ઇન્ટુ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. ધેટ્સ વાય આઈ આગળ ગયો હતો. હા, આ x2 જેટલો, ઓલો x1 જેટલો. આપણે તો નેટ રિસ્ટોરિંગ ફોર્સ લેવા જઈએ તો એ તો અહીંયા કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ તમે કે એક્સ બી કહી શકો ડેફિનેટલી. અહીંયા તે નેટ કે એક્સ બી કહી શકો. એક્સ નેટ એટલે x1 પ્લસ x2 હશે. સાહેબ x1 પ્લસ x2 કેમ બેનું ભેગું થઈને તો યાર એક x1 ગયો એક x2 ગયો, તો ટોટલ રિસ્ટોરિંગ ફોર્સ તો x1 પ્લસ x2 જેટલું જ આવે ને, કે x1 પ્લસ x2 જેટલું. અચ્છા, બધું જ આપણું અત્યારે ડિસ્કશન ક્યાંથી ચાલી રહ્યું છે? સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી, કે જે સેન્ટર ઓફ માસ પાસે એસરેશન છે f અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. આખે આખો ક્વેશ્ચન આપણે ગ્રાઉન્ડ રેફરન્સ ફ્રેમમાંથી નથી કરતા, આપણે આ ક્વેશ્ચન કરીએ છીએ સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી. તો છોકરાઓ, તમે એક વસ્તુ ચેક કરવા જાઓ. હવે મારી વાતને બરાબર શાંતિથી સાંભળજો. લખવાનું ઘડીક વાર સ્ટોપ કરવું પડે તો સ્ટોપ કરજો. પહેલા મેં તમને એમ કીધું, પહેલેથી હું આખી સિચ્યુએશનને રિવાઇઝ કરું છું, કારણ કે તો જ તમારું બ્રેઇન ખુલશે. કે પહેલા મેં તમને સેન્ટર ઓફ માસનું એસરેશન ફાઇન્ડ કરવાનું કીધું, તમે નેટ એફ એક્સટર્નલ અપોન એમ નેટ કર્યું. પછી મેં એમ કીધું કે ડ્રો એફબીડી ઓફ બોથ ધ બ્લોક વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટર ઓફ માસ. એટલે થયું શું હશે કે આ બોડી ઉપર, આ બ્લોક પર તમે લેફ્ટવર્ડ એક સ્યુડો ફોર્સ રાખ્યું, કારણ કે તમે રાઇટવર્ડ એસરેટેડ રેફરન્સ ફ્રેમમાં છો. તમે એફબીડી ડ્રો કર્યા કોની રિસ્પેક્ટમાં? ગ્રાઉન્ડની. નાના
સેન્ટર ઓફ માસની રિસ્પેક્ટમાં તમે સ્યુડો ફોર્સ લેવું પડે. કેમ? કારણ કે સેન્ટર ઓફ માસ એસલેટેડ મોશન કરે છે, એટલે તમે એક સ્યુડો ફોર્સ લીધો. આના ઉપર સ્યુડો ફોર્સ લીધું, આના ઉપર સ્યુડો ફોર્સ લીધો. સોરી, કેપિટલ સ્મોલ એમ પર રાઇટવર્ડ સ્યુડો ફોર્સ છે અને કેપિટલ એમ પર લેફ્ટવર્ડ સ્યુડો ફોર્સ છે. ઓકે, આની ઉપરનું નેટ ફોર્સ તમને મળી ગયું, નેટ ફોર્સ રાઇટવર્ડ ગયું. હવે તમે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે આવી જઈએ. નેક્સ્ટ સ્લાઇડની અંદર શું થયું જોજો, બરાબર સમજજો. હવે અહીંયા છોકરાઓ આ સ્મોલ એમ હતું, આ કેપિટલ એમ હતું. કેપિટલ એમ પર રાઇટવર્ડ ફોર્સ હતું નેટ, એટલે કેપિટલ એમ રાઇટવર્ડ જતો હતો. કેટલું ફોર્સ હતું રાઇટવર્ડ? સ્મોલ એમ કેપિટલ એફ સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. અચ્છા, તમે સ્મોલ એમ પર જુઓ, સ્મોલ એમ પર એક્સટર્નલ ફોર્સ, નેટ એક્સટર્નલ ફોર્સ એટલું જ હતું, સ્મોલ એમ ઇન્ટુ કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. જેટલું રાઇટવર્ડ એટલું જ લેફ્ટવર્ડ. નેટ ફોર્સ 0 થઈ ગયું. ઓલું kx તો ઇન્ટરનલ છે, ઇન્ટરનલ તો નેટ 0 જ થવાનું છે. અહીંયા સ્મોલ એમ કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ, અહીંયા તે સ્મોલ એમ કેપિટલ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ. જેટલું અહીંયા રાઇટવર્ડ ફોર્સ હતું એટલું જ અહીંયા લેફ્ટવર્ડ ફોર્સ હતું. નેટ ફોર્સ 0 થઈ ગયું. નહીં તો થવું જ જોઈએ ને, કારણ કે તમે આખું એનાલિસિસ ક્યાંથી કરો છો? સેન્ટર ઓફ માસ પરથી. સેન્ટર ઓફ માસ ભલે એસેલરેટ થાય છે, સેન્ટર ઓફ માસ એસેલરેટ થાય છે, તમે સેન્ટર ઓફ માસ પરથી જ ઓબ્ઝર્વેશન લ્યો છો, તો તમે તે સેન્ટર ઓફ માસ સાથે જ એસેલરેટ થાવ છો, તો તમે રિસ્પેક્ટમાં તો સેન્ટર ઓફ માસ સ્ટેશનરી જોઈ ને. તમે કોઈ કારમાંથી ઓબ્ઝર્વેશન લેતા હો, કાર એસેલેટ થતી હોય, તમે એસેલેટ થતા હોય, તો તમારી રિસ્પેક્ટમાં તો કાર કેવી હોય? સ્ટેશનરી જોઈને. તમે બધા ઓબ્ઝર્વેશન ક્યાંથી લીધા? આખો એફબીડી ક્યાંથી ડ્રો કર્યો? સેન્ટર ઓફ માસમાંથી. સેન્ટર ઓફ માસ પોતે એસેલેટ થતું હતું, એ તમે એની ઉપર બેસી ગયા તો તમે એસેલેટ થઈ ગયા. તમારી રિસ્પેક્ટમાં તો સેન્ટર ઓફ માસ કેવું છે? સ્ટેશનરી જ છે ને. સ્ટેશનરી થવું જ જોઈએ ને, કારણ કે નેટ એક્સટર્નલ ફોર્સ 0 છે. ગ્રાઉન્ડ પરથી જોતા એક્સટર્નલ ફોર્સ છે, ગ્રાઉન્ડ પરથી જોતા આ કેપિટલ એફ છે. મેં તમને આખો પ્રોબ્લેમ ગ્રાઉન્ડ પરથી ન કરાવતા સેન્ટર ઓફ માસ પરથી કરાવ્યો. ધેટ્સ વાય શું થયું કે આ ડાયરેક્શનમાં, મારી વાત સમજજો, કેપિટલ એમ પર ફોર્સ લઈ ગયું કાંઈ, એટલે અહીંથી રાઇટવર્ડ એનું એક્સટેન્શન શરૂવાનું થયું. સ્મોલ એમ પર આ ડાયરેક્શનમાં ફોર્સ લઈ ગયું, એટલે એનું એક્સટેન્શન શરૂ થવાનું થયું. અહીંથી x1, અહીંથી x2, ધીમે ધીમે આ ફોર્સિસ, પહેલા ફોર્સિસ વધારે હતા, આ બે ફોર્સિસ વધારે હતા, એટલે અહીંથી x1 વધતું ગયું, અહીંથી x1 વધતું ગયું, સોરી x2 વધતું ગયું, એટલે kx1 પ્લસ x2 રિસ્ટોરિંગ ફોર્સ વધતું ગયું. એટલે આની ઉપર રાઇટવર્ડ ફોર્સની ઓપોઝિટમાં આ લેફ્ટવર્ડ ફોર્સ ઇન્ક્રીઝ થતું ગયું. આની ઉપર લેફ્ટવર્ડ ફોર્સની ઓપોઝિટમાં આ રાઇટવર્ડ ફોર્સ ઇન્ક્રીઝ થતું ગયું. એટલે જેમ જેમ એક્સટર્નલ ફોર્સ હતું, પહેલા એક્સટર્નલ ફોર્સ હાવી થતું હતું, ઇન્ટરનલ ફોર્સ ઓછું હતું. કેમ? કારણ કે એક્સટેન્શન ઓછું હતું. જેમ જેમ એક્સટેન્શન વધતું ગયું એમ એક્સટર્નલ ફોર્સની સામે ઓલા રિસ્ટોરિંગ ફોર્સ વધતું ગયું. એક સમયે જેટલું એક્સટર્નલ ફોર્સ એટલું જ રિસ્ટોરિંગ ફોર્સ, જેટલું એક્સટર્નલ ફોર્સ એટલું જ રિસ્ટોરિંગ ફોર્સ. એ સમયે બંને બ્લોકની વેલોસિટી કેવી થઈ જવાની છે? સેમ. મેં શું કીધું ખબર પડી? પણ સ્ટીલ વેલોસિટી એ સમય જેટલું રાઇટવર્ડ ફોર્સ એટલું જ લેફ્ટવર્ડ ફોર્સ. હવે શું થયું? હવે જરાકે આગળ જશે, એટલે કે x1 પ્લસ x2, અહીંથી એક્સટેન્શન વધી ગયું, અહીંથી એક્સટેન્શન વધે છે, એક્સટેન્શન વધે રિસ્ટોરિંગ ફોર્સ વધે, એટલે અંદરનું ફોર્સ વધારે, રિસ્ટોરિંગ ફોર્સ વધારે, એક્સટર્નલ ફોર્સ કરતા રિસ્ટોરિંગ ફોર્સ વધારે, એટલે થોડુંક આગળ ગયું, રિસ્ટોરિંગ ફોર્સ ઓર વધ્યું, થોડુંક આગળ ગયું, રિસ્ટોરિંગ ફોર્સ ઓર વધ્યું. એમ કરતા છેલ્લે એક ટાઈમ એવો આવશે કે ઇન્ટરનલ ફોર્સ ટૂંકમાં રિસ્ટોરિંગ ફોર્સ એટલું આવી થઈ જશે કે બે બ્લોક ફ્રેક્શન ઓફ ટાઈમ માટે સ્ટેશનરી થઈ જશે, એ રેસ્ટ પર આવી જશે, અને પછી પાછા અંતરના આવતા જશે, પાછા અહીંયા આવી જશે, ત્યારે એક્સટેન્શન ખતમ થઈ જશે, અને તમારી પાસે સ્મોલ એમ અપોન સ્મોલ એફ, સ્મોલ એમ ઇન્ટુ એફ અપોન સ્મોલ એમ પ્લસ કેપિટલ એમ ની સામે એ હાવી થઈ જશે. સિચ્યુએશન આખી સમજાણી કઈ? મેં શું કીધું? તો મારે હું ફાઇન શું કરવાનું કે એમાં હું ઓલું તો પતી ગયું આપણું, એફબી ડ્રો કરવાનું પતી ગયું. અમારે અહીંયા ફાઇન કરવાનું છે મેક્સિમમ એક્સટેન્શન. થર્ડ ક્વેશ્ચન, મેક્સિમમ એક્સટેન્શન ઇન ધ સ્પ્રિંગ મારે ફાઇન કરવાનું છે. મેક્સિમમ એક્સટેન્શન ક્યારે આવશે? તો કે મેક્સિમમ એક્સટેન્શન ત્યારે આવશે જ્યારે બ્લોક ઇન્સ્ટન્ટ ઓફ ટાઈમ માટે, ફ્રેક્શન ઓફ ટાઈમ માટે સ્ટેશનરી થશે. સ્ટેશનરી શું કામ થશે સાહેબ? એક સમય એવો આવશે કે આ બે ફોર્સિસ સેમ થઈ ગયા હશે, બરાબર? પછી સહેજ આગળ વધશે તો ઇન્ટરનલ ફોર્સ વધી જશે, એટલે આ બ્લોક હવે આગળ જતો જશે, ઇન્ટરનલ ફોર્સ આવી હશે એટલે એની સ્પીડ ઘટી જશે, આ 0 થશે. જ્યારે સ્મોલ એમ ની સ્પીડ 0 થશે ત્યારે જ કેપિટલ એમ ની સ્પીડ 0 થશે.
કેમ? કારણ કે મોમેન્ટમ કન્ઝર્વ થવું પડે. ઇનિશિયલી સ્ટેશનરી હતું, ઇનિશિયલી રેસ્ટ પર હતું, તો ઇનિશિયલ મોમેન્ટમ બેનું 0 હતું, તો ફાઇનલ મોમેન્ટમ 0 થવું પડે. ગ્રાઉન્ડ પરથી જોતા નહીં, સેન્ટર ઓફ માસ પરથી જોતા. કારણ કે ગ્રાઉન્ડ પરથી જોતા તો એફ જેટલું હોરિઝોન્ટલ ફોર્સ છે, બટ સેન્ટર ઓફ માસ પરથી જોતા નેટ ફોર્સ 0 છે. જેટલું રાઇટવર્ડ છે એટલું જ લેફ્ટવર્ડ છે. જો જેટલું લેફ્ટવર્ડ એટલું જ રાઇટવર્ડ. બેની વેલોસિટી સાથે 0 થશે, કારણ કે જેમ એક્સટેન્શન વધતું જશે એમ રિસ્ટોરિંગ ફોર્સ વધતું જશે. એક સમયે તમારું એક્સટર્નલ ફોર્સ આવ્યું હતું, ત્યાર સુધી એક્સટેન્શન થયું એટલે રિસ્ટોરિંગ ફોર્સ વધતું ગયું. એક સમયે એક્સટર્નલ ફોર્સ ને રિસ્ટોરિંગ ફોર્સ બે હરખું થઈ ગયું. પછી ઊભું ન રહ્યું, પછી સહેજ આગળ ગયું એટલે હવે રિસ્ટોરિંગ ફોર્સ વધતું ગયું, એટલે તમારું એક્સટર્નલ ફોર્સ ઘટતું ગયું. એટલે આગળ જતો જાય ધીમે 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 કરતા બ્લોક સ્ટેશનરી થઈ જશે. ખબર પડી આખી વાત? પાક્કું? તો હવે મારે શું ફાઇન્ડ કરવું છે? મેક્સિમમ એક્સટેન્શન. લેટ્સ એઝ્યુમ કે છોકરાઓ અહીંયા આ કેસની અંદર સ્પ્રિંગમાં મેક્સિમમ એક્સટેન્શન x0 છે. લેટ્સ એઝ્યુમ that maximum extension in spring is x0. તો હવે શું કરશું? મોમેન્ટમ કન્ઝર્વ નો થાય, ઇનિશિયલી 0 અને ફાઇનલી 0. ફાઇનલી બંને બ્લોકની વેલોસિટી એક સાથે 0 થશે. એ વાતે તમારે આ બધું નોટ ડાઉન કરવું પડે. હું એટલું બધું બોલી ગયો કે ભાઈ નેટ ફોર્સ જો બે ઉપર 0 થઈ ગયું. કેમ? કારણ કે સેન્ટર ઓફ માસ પરથી તમે સેન્ટર ઓફ માસને જુઓ તો નેટ એક્સટર્નલ ફોર્સ 0 જ આવવાનો, કારણ કે સેન્ટર ઓફ માસ બી એસરેટ થાય છે. તમે એની ઉપર છો, તમે બી એસરેટ થાવ છો, તો તમારી રિસ્પેક્ટમાં સ્ટેશનરી જોઈ. નેટ ફોર્સ 0 થવું જોઈએ, થાય છે. જો તમે સાહેબ હવે આમાં શું કરશું? મોમેન્ટમ કન્ઝર્વ નો, ઇનિશિયલી 0 અને ફાઇનલી 0. સાહેબ ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરું. ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ નો થાય. કેમ નો થાય સાહેબ? બીકોઝ ઓફ ટોટલ મેકેનિકલ એનર્જી એટલા માટે કન્ઝર્વ નો થાય છોકરાઓ, બીકોઝ ઓફ એક્સટર્નલ ફોર્સ છે. એક્સટર્નલ ફોર્સ છે. જો અને તમને ભણેલા છો તમે વર્ક એનર્જી પાવરમાં કે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવા માટે પહેલા તો એક્સટર્નલ ફોર્સનો વર્ક 0 થવું જોઈએ, અને હોય તો કન્ઝર્વેટિવ હોવું જોઈએ, અને બધા જ નોન કન્ઝર્વેટિવ ફોર્સિસનું વર્ક બી 0 થવું જોઈએ, તો જ તમે ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરી શકો. તો શું કરવાનું? વેટ મોમેન્ટમ કન્ઝર્વમાં મેં કીધું એમ થયું, પહેલા સ્ટેશનરી, ફાઇનલી સ્ટેશનરી. ટોટલ મેકેનિકલ એનર્જી કન્ઝર્વ કરવા માટે એક્સટર્નલ ફોર્સ છે તો એ ન થાય. વેટ વર્ક એનર્જી થિયરમ. ચાલો, W all is equal to ડેલ્ટા કે આવું તમે બન્યા છો. W all માં કેટલા ફોર્સિસ છે? mg નોર્મલ. અચ્છા, હું આને માની લઉં કે આ ગયું x2 જેટલું, આ ગયું x1 જેટલું. ટોટલ રિસ્ટોરિંગ તો kx1 પ્લસ x2 થવાનું છે. W all માં એક પહેલા નોર્મલ ફોર્સનું વર્ક ડન આવે, ગ્રેવિટેશનલ ફોર્સનું વર્ક ડન આવે, એક્સટર્નલ ફોર્સનું વર્ક ડન આવે, સ્પ્રિંગ ફોર્સનું વર્ક ડન આવે, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે થાય. નોર્મલ ફોર્સ જુઓ તો નોર્મલ બેમાં અપવર્ડ હશે. અચ્છા, અહીંયા હું x2 ને એકોર્ડિંગ n2 કહી દઉં, અહીંયા હું n1 કહી દઉં. નોર્મલ ફોર્સ અપવર્ડ છે, ડિસ્પ્લેસમેન્ટ લેફ્ટવર્ડ યા રાઇટવર્ડ છે, તો બંને વચ્ચેનો એંગલ 0 થઈ જશે. તો f વેક્ટર ડોટ ડી વેક્ટર મુજબ જોવા જાવ તો નોર્મલનો વર્ક 0 થઈ જશે, કારણ કે નોર્મલ ઉપર, આ ડિસ્પ્લેસમેન્ટ લેફ્ટવર્ડ, અહીંયા અપવર્ડ, ડિસ્પ્લેસમેન્ટ રાઇટવર્ડ, બંને વચ્ચેનો એંગલ 0, સોરી બંને વચ્ચેનો એંગલ 90, તો એનો વર્ક 0. પ્લસ ગ્રેવિટેશનલ ફોર્સ, ગ્રેવિટેશનલનો mg ડાઉનવર્ડ, અહીંયા x2 લેફ્ટવર્ડ, અહીંયા mg ડાઉનવર્ડ, x1 રાઇટવર્ડ, બંને વચ્ચેનો એંગલ 90, ગ્રેવિટેશનલનો 0. પ્લસ કોનું આવ્યું? આ શું છે ભાઈ? એક્સટર્નલ ફોર્સનો વર્ક. યસ, એ આવ્યું. અચ્છા, એક્સટર્નલ ફોર્સ કેટલું છે? તો કે એક્સટર્નલ ફોર્સ નેટ જે છે દેટ ઇઝ સ્મોલ m ઇન્ટુ કેપિટલ F અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ આ કેટલું ગયું? તો કે જે ડાયરેક્શનમાં ફોર્સ છે એ જ ડાયરેક્શનમાં કેટલું ડિસ્પ્લેસમેન્ટ? x1. અચ્છા, એક્સટર્નલ ફોર્સ અહીંયા છે ને છોકરાઓ, આના પરથી જોતા ન્યાય એક્સટર્નલ ફોર્સ છે અને એનું લેફ્ટવર્ડ છે. તો f વેક્ટર ડોટ ડી વેક્ટર, જે ડાયરેક્શનમાં ફોર્સ એ ડાયરેક્શનમાં કેટલું ડિસ્પ્લેસમેન્ટ? તો કે ભાઈ x2 જેટલું. તો પ્લસ સ્મોલ m ઇન્ટુ f અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ x2.
પ્લસ સ્પ્રિંગ ફોર્સની ફોર્મ્યુલા તમે ભણી ગયા છો, -12 kx², -12 કે x નહીં, અહીંયા આવશે x1 + x2 હોલ સ્ક્વેર. સાહેબ આ માઇનસ શું કામ લેવા? યાર તમે ભણી ગયા છો ને, અહીંયા જોવા જાવ ઇનિશિયલ પોટેન્શિયલ ને જે માઇનસ ફાઇનલ પોટેન્શિયલ, તમે બધું ભણી ગયા છો. ક્યારે યુઆઈ માઇનસ યુએફ કરવું, ક્યારે યુએફ માઇનસ યુઆઈ કરવું, તમે જોજો. નહીં તો સેકન્ડ ચેપ્ટર આવશે ને ત્યારે હું તમને સમજાવી દઈશ કે ક્યારે ઇનિશિયલ પોટેન્શિયલ જેમાંથી ફાઇનલ સબટ્રેક્ટ કરવી, ક્યારે ફાઇનલમાંથી ઇનિશિયલ સબટ્રેક્ટ કરવી. માઇનસ અહીંયા હાફ કે તમારી પાસે ફોર્મ્યુલા નથી છોકરાઓ, x1 + x2 હાફ કે x², અને તમે અહીંથી છોકરાઓ સિમ્પલી અચ્છા ઇઝ ઇક્વલ ટુ લખવાનું બાકી છે. ફાઇનલ માઇનસ ઇનિશિયલ, ફાઇનલ છોકરાઓ 0 હશે, ઇનિશિયલ છોકરાઓ 0. હે સાહેબ ઇનિશિયલ 0 અમને સમજાય, ફાઇનલ કેમ 0? મારે શું જોતું છે? મેક્સિમમ એક્સટેન્શન. અને મેક્સિમમ એક્સટેન્શન થાય ત્યારે મેં કીધું હતું કે બંને બ્લોક સ્ટેશનરી થઈ ગયા છે, પછી પાછા આવવાના શરૂ થાય ત્યારે મેક્સિમમ એક્સટેન્શન નહીં હોય, ત્યારે વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે બે સ્ટેશનરી થઈ ગયા હશે, તો ફાઇનલી બી 0 થઈ જાય. તો હવે આપણે આને સિમ્પ્લિફાય કરીએ તો સ્મોલ m કેપિટલ F અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M. અચ્છા આ બેમાંથી એને કોમન લઈ લો તો x1 પ્લસ x2 થાય ઇઝ ઇક્વલ ટુ હાફ કે x1 પ્લસ x2 હોલ સ્ક્વેર. અચ્છા x1 પ્લસ x2 ઇઝ મારું x0 છે, x1 પ્લસ x2 ઇઝ મારું x0 છે, x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ x0 થવાનું છે. તો છોકરાઓ 2 ને અહીંયા લઈ લો, ચલો તો શું આવશે? x1 પ્લસ x2 ને સબ્જેક્ટ કરો ઇઝ x0 થાય. સો 2 સ્મોલ m ઇન્ટુ f અપોન સ્મોલ m પ્લસ કેપિટલ M ઇન્ટુ k. એ જ રીતે કર્યું છે જો, x1 પ્લસ x2 2 સ્મોલ m કેપિટલ F અપોન k સ્મોલ m પ્લસ કેપિટલ M. હાલો સર, હા ભાઈ, આપણે જયારે કીધું આમાં બે બ્લોક, એમાં રિસ્ટોરિંગ ફોર્સ આ બાજુ બે બ્લોકમાં ને આ બાજુ F નેટ લાગે ત્યારે વેલોસિટી સેમ થાય, તો બે બાજુ સમાન થઈ જાય તો બ્લોક સ્થિર ન થઈ જાય. પણ પછી સમજ બેટા આપણે કોન્સેપ્ટ આવી ગયો ને કે બ્લોક પાસે માસ હશે, માસ હોય એટલે ઇનર્શિયા હોય, ઇનર્શિયા હોય નેટ ફોર્સ 0 થાય, નેટ ફોર્સ 0 થાય એટલે ઈ મોમેન્ટ એ સ્ટેશનરી ન થઈ જાય ને, ડ્યુ ટુ ઇટ્સ ઇનર્શિયા એના સ્ટેટ ઓફ મોશનના ચેન્જનો ઓપોઝ કરે, એટલે સહેજ આગળ જાય, જેવું સહેજ આગળ જાય એટલે ફરીથી પાછું ઓલું અંદરનું ફોર્સ વધી જાય, એટલે એની સ્પીડ ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય ઘટતી જાય, એટલે ત્યાં જઈને સ્ટેશનરી થાય. યાદ છે ને? તો બ્રેક માર એટલે ઇન્સ્ટન્ટલી થોડું કોઈ ગાડી ઊભી રહી જાય, અમુક ડિસ્ટન્સ ટ્રાવેલ કરી, એમ નેટ ફોર્સ 0 થયું ન્યા થોડું એ બ્લોક સ્ટેશનરી થઈ જશે, એ તો એની મોશન આગળ કન્ટિન્યુ રાખશે, એનો તો એના સ્ટેટ ઓફ, અને જેવું સહેજ એવું આગળ જશે એટલે હવે ઇન્ટરનલ ફોર્સ ટૂંકમાં રિસ્ટોરિંગ ફોર્સ વધી જશે. રેડી? હા ઓકે ફાઇન. હતો ને પણ? હા બેન બોલો, જુનાગઢ. અવાજ નથી આવતો, અવાજ નથી. હજી નથી અવાજ નહીં આ રહા હૈ. ચેટમાં લખી નાખો તો જવાબ આપી દઉં છું. એ સિવાય કાં કદાચ તમે નથી ઓલું ઓડિયો ઓન નહીં કર્યો હોય, જો તો ઓડિયો ઓન છે તો એમાં ચાર્જિંગ નહીં હોય. ચેટમાં લખી નાખો, તમારો ક્વેશ્ચન હોય તો આન્સર આપી દઉં છું. ચલો અમદાવાદ, ઓકે. મોરબી, મોરબી ક્વેશ્ચન ક્લિયર થયો? પાછળની ઓલી બે બેચુમાં લાસ્ટ, હા ઓકે. પછી મોડાસા, ઓકે. ભુજ, ફાઇન. પોરબંદર, ઓકે. આ ક્વેશ્ચન ને તમે વિચાર કરો છોકરાઓ કે આને તમે ક્યાંક આજે ઘરે જઈને ફરીથી આખે આખો વિચાર કરો કે પેલા બ્લોક કેમ આ સાઈડ ગયો. સર હા તમે હા બોલો કીધું કે બેન. બે પર્સન
બે બળને સરખાવીને ઝીરો ફાઇન્ડ કરી શકાય? શુભેન ફરીથી બંને બળને સરખાવીને તમે કીધું કે બે બળ સરખા થાય કોઈ ક્ષણે, તો એ બે બળને સરખાવીને ઝીરો ડાયરેક્ટ ફાઇન્ડ કરી શકીએ? પણ બેન એ સમયે મેક્સિમમ એક્સટેન્શન નહીં હોય ને, મેં જે સમજાવ્યું એ જે ઓલા રાજકોટ વાળા ભાઈએ પૂછ્યું કે એક વખત માની લો આમ એક્સટેન્શન થતું ગયું, આ સમયે પહોંચ્યા ત્યારે જેટલું રાઇટવર્ડ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કે x1 પ્લસ x2 જેટલું ઇનવર્ડ ફોર્સ, અહીંયા જેટલું રાઇટવર્ડ ફોર્સ એટલું જ કે x1 પ્લસ x2 જેટલું આ ફોર્સ એટલું આ ફોર્સ, એટલે ત્યાં બ્લોક સ્ટેશનરી. બટ ત્યાં બ્લોક સ્ટેશનરી નહીં થાય, બ્લોક ઉપર નેટ ફોર્સ ઝીરો થઈ ગયું, બટ નેટ ફોર્સ ઝીરો થશે પણ છતાંય તે એનું મોશન કન્ટિન્યુ રાખશે ને સહેજ એવું આગળ જશે એટલે તરત પાછું અંદરનો ફોર્સ વધી જશે, એટલે હવે રિટાર્ડેડ મોશન કરતો જશે, સ્પીડ ઘટી જશે, એક્સ્ટ્રીમે જઈને એની સ્પીડને ઘટાડશે. ત્યારે જે હશે એનું મેક્સિમમ એક્સટેન્શન હશે ને બેન. અહીંયા કેમ બે ફોર્સ સેમ થઈ ગયા તોય કેમ ન ઊભું રહ્યું? કારણ કે એનું માસ, એની ઇનર્શિયા. તમે બ્રેક મારો ત્યારે જેટલું રાઇટવર્ડ ફોર્સ હોય એટલું જ લેફ્ટવર્ડ હોય, તો નેટ ઝીરો થઈ જાય તો ઊભા રહીએ છીએ આપણે, અમુક ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને ઊભા રહીએ છીએ. એમ બંને બ્લોક પાસેનું માસ છે, એનું ઇનર્શિયા છે. ઇનર્શિયા ધેટ મીન્સ એના ચેન્જ ઇન સ્ટેટ ઓફ મોશન નો ઓપોઝ કરે, તો ન્યા ન ઊભું રહે, સહેજ આગળ જઈને ઊભું રહે. ખબર પડે? એટલે જેવું સહેજે આગળ જાય એટલે અંદરનો ફોર્સ વધી ગયું, બહારના ફોર્સ કરતા અંદરનો ફોર્સ વધી ગયું, એટલે હવે રિટાર્ડ થતો જાય પછી અટકે. રેડી? હા ભાઈ. વર્ક એનર્જી થિયરમમાં કઈ દિલ દિશામાં બળ લાગે m m + m * m તો એક માઈનસ નો આવે. ક્યાં બેટા? આ પહેલામાં એમાં એમાં આ ડાયરેક્શનમાં એક્સટર્નલ ફોર્સ આવ્યું, ઇન્ટુ x1 કીધું મેં. અહીંયા આ ડાયરેક્શનમાં ફોર્સ હતો, ઇન્ટુ x2 કીધું. w ઇઝ ઇક્વલ ટુ f વેક્ટર ડોટ d વેક્ટર કરતો, બે વચ્ચેનો એંગલ 0 હોય તો f d cos 0 1 નો થઈ જાય. બરાબર, પણ સાહેબ એક માઈનસ નો આવે. ક્યાં માઇનસ આવે? પહેલામાં કરું કે બીજામાં કરું? બીજામાં. બીજામાં કેમ માઇનસ? મને કે તો બીજામાં ફોર્સ કઈ બાજુ લાગે છે? ઋણ x દિશામાં આવે એટલે માઈનસ નો આવે. ઓકે, પણ ફોર્સ એ ઋણ x માં છે ને, પણ એની એકચ્યુઅલ પોઝિશન થી ગયો એ ઋણ x માં ને, તો ડિસ્પ્લેસમેન્ટ એ માઇનસ, ફોર્સ એ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ નહીં થઈ જાય? ખબર પડી? બરાબર છે. હા ઓકે, તો વાંધો નહીં. અહીંયા આ ડોટેડ લાઈન મેં ડ્રો કરીને એની ઇનિશિયલ પોઝિશન હતી. અહીંથી આ આગળ ગયો, આ પાછળ ગયો. સાહેબ હમણાં ઓલા રાજકોટ ગુરુકુળ વાળે પૂછ્યો તો સાહેબ આ તો પાછળ કેમ ગયો? કારણ કે શરૂઆતમાં તમારું સ્યુડો ફોર્સ વધારે હતું, એટલે બ્લોક આમ જતો હતો. જેમ આમ જતો ગયો એમ એક્સટેન્શન ને કારણે x1 + x2 આવતું ગયું. હેલો સર, બોલો. હે? હા મોરબી માંથી, હા ભાઈ મોરબી માંથી, હાલ બસ. ચાલો હવે કોઈને કઈ ક્વેશ્ચન એક તમારો બેન ચેટમાં આવ્યો નહીં કે આન્સર મળી ગયો તમને? મળી ગયો આન્સર? ઓકે ફાઇન. હવે આગળ વધીએ આપણે. હવે હું તમને ફોર્સ બાય હેલસ્ટોન યા રેઇનડ્રોપ એક થિયરી બનાવું છું. HCB માંનો ક્વેશ્ચન આપ્યો છે. ક્વેશ્ચન અહીંયા લખું છું છોકરાઓ. ફોર્સ બાય રેઇનડ્રોપ ઓર હેલસ્ટોન. હેલસ્ટોન એટલે ઓલા જે કરા પડે ને, કરા ટૂંકમાં સરફેસ પર પાણીના બુંદ પડે કે કરા પડે એના વડે કેટલું ફોર્સ લાગે ને, એ ટાઈપના ક્વેશ્ચન તમને પૂછી શકશે. જો હવે અહીંયા આમ થોડુંક તમને શાંતિનો અહેસાસ થશે. ટૂંકમાં હું ઓલામાં એક વાત કહેવાની રહી ગઈ કે સાહેબ સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી ક્વેશ્ચનને સોલ્વ કરવો એ કેમ ખબર પડે? કારણ કે એક્સટર્નલ ફોર્સ હતું. જ્યાં સુધી બે બ્લોકમાંથી ગમે બ્લોક પાસે ઇનિશિયલ સ્પીડ હોય ને ત્યારે તમે નોર્મલી જે પાછલા લેક્ચરમાં ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા એ મુજબ જ કન્ટિન્યુ કરજો. બટ જેવું એક્સટર્નલ ફોર્સ આવે એટલે તમારે તમારા ક્વેશ્ચનને સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાંથી સોલ્વ કરવો પડે. ગ્રાઉન્ડ પરથી ન થાય ને, પણ ગ્રાઉન્ડ પરથી સોલ્વ કરવો ટફ પડે, ન કરાય. આપણે સેન્ટર ઓફ માસ નામની રેફરન્સ ફ્રેમમાં વ્યૂ જવાનું.
એમાં એને કીધું નહોતું એટલા માટે જ મેં તમને 3 ક્વેશ્ચન બનાવરાવ્યા અહીંયા કે જેથી કરીને તમે આને સમજી શકો. ચલો હવે આવી રીતની એક હોરિઝોન્ટલ સરફેસ છે. આવી રીતની એમ હોરિઝોન્ટલ સરફેસ છે અને આ સરફેસ પર આવી રીતના રેઇન ડ્રોપ આવી રહ્યું છે. હા, આ સરફેસ છે. રેઇન ડ્રોપ લઈ લો યા હેલસ્ટોન લઈ લો. આવા ઘણા બધા રેઇન ડ્રોપ કે હેલસ્ટોન આવી રીતના પડી રહ્યા છે. યુ નો, યસ. હવે શું થશે તો કે આ બધા આના માસ હું સ્મોલ એમ કહી દઉં છું. પેલા લખી નાખું સ્મોલ એમ, that is the mass of each raindrop या hailstone. ચલો અચ્છા, એ કંઈક અહીંયા જે સરફેસ છે સરફેસ સાથે કોલાઇડ થાય છે ત્યારે એનું ઇનિશિયલ મોમેન્ટમ પીઆઈ છે અને અહીંથી એ પાછા ફરે તેને નહીં ફરે, માની લો આમ પાછા જાય છે, એનું ફાઇનલ મોમેન્ટમ પીએફ છે. તો પીઆઈ એટલે લખી નાખું હું પીઆઈ, ધેટ મીન્સ ઇનિશિયલ મોમેન્ટમ ઓફ વન રેઇનડ્રોપ યા હેલસ્ટોન. એટલે રેઇનડ્રોપ યા હેલસ્ટોન, એક રેઇનડ્રોપ કે એક હેલસ્ટોન હોય ને એનું મોમેન્ટમ ઇનિશિયલ મોમેન્ટમ છે, બધાનું નહીં. પીએફ ધેટ મીન્સ ફાઇનલ મોમેન્ટમ ઓફ વન રેઇનડ્રોપ યા હેલસ્ટોન. રેડી? એકની વાત કરો છો આમાં બધા પાછા. હા એમ માની લો આ હેલસ્ટોન કે રેઇનડ્રોપ સરફેસ સાથે કોલાઇડ થાય, ડેલ્ટા ટી ટાઈમ એના મોમેન્ટમ ચેન્જ કરીને પીએફ એનું ફાઇનલ મોમેન્ટમ મળી ગયું. અચ્છા, પછી હું કન્ટિન્યુટીમાં આગળ લખું સ્મોલ એમ પીઆઈ પીએફ આવી ગયું. હવે આપણે લખીએ છોકરાઓ કે ડેલ્ટા ટી ટાઈમ ટેકન બાય n raindrop or hailstone to change the momentum. Time taken by n delta t જે છે એને છોકરા હું time taken by n raindrop or hailstone to change the momentum. ટૂંકમાં બધા જ રેઇનડ્રોપ કે હેલસ્ટોન છે એના મોમેન્ટમને ચેન્જ કરવા માટેના ટાઈમને હું ડેલ્ટા ટી કીધું છું. મોમેન્ટમ એકનું લીધું છે, ચેન્જ માટે આપણે બધાનું લીધું છે. ટાઈમ બધાનો લીધો, સોરી. સો ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ વન રેઇનડ્રોપ ઓફ hailstone, change in momentum of one raindrop or hailstone કેટલું થશે તો કે ડેલ્ટા પી, that is પી ફાઇનલ માઇનસ પી ઇનિશિયલ. ઓકે, નો પ્રોબ્લેમ. તો અહીંયા હું લખી નાખું ફાઇનલી ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ એન. હવે ગમે એક રાખું છું છોકરાઓ, ઓફ એન hailstone. તો છોકરાઓ આપણે અહીંયા n ડેલ્ટા પી, અને તમને ખબર જ છે n ડેલ્ટા પી પણ જે n ટાઈમ ટેકન બાય n રેઇનડ્રોપ, n રેઇનડ્રોપ યા હેલસ્ટોન નું ચેન્જ ઓફ મોમેન્ટમ કરવા માટેનો ટાઈમ ટી નથી, કેટલો છે ડેલ્ટા ટી. સો n ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી એટલે છોકરાઓ તમારી પાસે ફોર્સ નો આવી જાય. તો ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ
n hailstone એટલે આપણે કીધું છોકરાઓ n ડેલ્ટા p, અને હું અહીંયા પહેલા લખી નાખું છું અહીંયા રાઈટ વર્ડ કરીને n ડેલ્ટા p. સો લાસ્ટમાં ફોર્સ ઓન n hailstone F is equal to n delta p upon delta t. અને આ જે છે એ મેં અહીંયા સ્મોલ n જ કીધું હતું. અચ્છા, એક કામ કરશું, સ્મોલ n અપોન ડેલ્ટા ટી ને હું કેપિટલ n કહી દઉં છું. દેટ ઇઝ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ n ઇન્ટુ ડેલ્ટા પી. સર આ કઈ રીતના લેવાય? ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ અપોન ટાઈમ. એકના મોમેન્ટમમાં ચેન્જ ઇન મોમેન્ટમ ડેલ્ટા પી આવ્યું, એવા n હોલ સ્ટોર સ્ટાર્ટ થયા અને એની માટેનો ટાઈમ જે છે એ ડેલ્ટા ટી છે. તો n અપોન ડેલ્ટા ટી ને મેં કેપિટલ n કહી દીધું, વેર કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ, ખાસ ધ્યાન રાખજો આ ન ભૂલાય, વેર કેપિટલ n ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ hailstone striking per unit time. એકમ સમયમાં અથડાતા હેલસ્ટોનની સંખ્યા, કારણ કે આટલા મોમેન્ટમ ચેન્જ થવા માટેનો ટાઈમ, મેં મોમેન્ટમ એકનું ચેન્જ થયું છે પણ ટાઈમ મેં n નો લીધો છે. તો n અપોન ડેલ્ટા ટી લખીને જ આપ્યું છે, ડેલ્ટા ટી ટાઈમ ટેકન બાય n રેઇનડ્રોપ ઓર હેલસ્ટોન ટુ ચેન્જ ધી મોમેન્ટમ. અને ચેન્જ ઇન મોમેન્ટમ અપોન ટાઈમ કરો એટલે ફોર્સ આવી ગયું. એટલું ફોર્સ કોના ઉપર લઈ ગયું? ફોર્સ ઓન n hailstone. કારણ કે છોકરાઓ જો આ ઇનિશિયલ મોમેન્ટમ હતું, ઇનિશિયલ મોમેન્ટમ રેઇનડ્રોપ પાસે હતું, ફાઇનલ મોમેન્ટમ હતું, તો જે ડેલ્ટા ટી ટાઈમની અંદર આ બધા રેઇનડ્રોપના મોમેન્ટમમાં જે ચેન્જ થયું, મોમેન્ટમમાં ચેન્જ કોના પર થયું? રેઇનડ્રોપના મોમેન્ટમમાં ચેન્જ થયું. તો ફોર્સ એ કોના પર? રેઇનડ્રોપ પર. અને જેટલું ફોર્સ સરફેસ રેઇનડ્રોપ પર લગાડે એટલું જ ફોર્સ રેઇનડ્રોપ સરફેસ પર લગાડે. ધેટ ઇઝ ધી ફોર્સ. F is equal to કેપિટલ N ડેલ્ટા ટી, અને આને હું કીધું ફોર્સ ઓન સરફેસ બાય રેઇનડ્રોપ યા હેલસ્ટોન. અને અહીંયા જે આવ્યું ધેટ ઇઝ F is equal to N ડેલ્ટા P, સોરી કેપિટલ N ડેલ્ટા P, અને હું કીધું ફોર્સ is equal to force on raindrop by surface. ફાઇનલ માઇનસ ઇનિશિયલ મોમેન્ટમ કરો એટલે તમને વાત ખબર પડી જવાની છે. એટલે કેપિટલ એન હું કીધું એ ખબર પડી? કેપિટલ એન ખાસ ધ્યાન રાખવાનું છે, નંબર ઓફ hailstone સ્ટ્રાઇકિંગ પર યુનિટ ટાઈમ. અચ્છા, સીધાના બદલે કઈક એંગલે આવે. હવે આપણે એવા 2-3 ક્વેશ્ચન કરીએ એટલે તમને મને ખબર કે શું થશે ને કેમ થશે. પેલા મેં એક રેઇનડ્રોપ નું કે હેલસ્ટોન નું મોમેન્ટમ, પછી તો કે ભાઈ એનો ફાઇનલ મોમેન્ટમ ડેલ્ટા ટી એટલે કયો ટાઈમ? તો કે n જે છે એની સાથે મોમેન્ટમ ચેન્જ કરવા માટે લાગતો ટાઈમ કે ફોર્સ લગાડવા માટેનો ટાઈમ. ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ 1 રેઇનડ્રોપ આવું થશે, ચેન્જ ઇન મોમેન્ટમ ઓફ n હેલસ્ટોન આવું થશે. ચલો એક્ઝામ્પલ થી વાતને સમજીએ. એક્ઝામ્પલ નંબર 1 લઈએ. અગેન આવી રીતની તમારી સામે એક સરફેસ છે. આ સરફેસ છે, હેલસ્ટોન આવ્યો છોકરો, કરા પડે છે, આમ કરા પડે છે. આ જે કરા પડે છે ને એ પડે છે ત્યારે એની ઇનિશિયલ વેલોસિટી 40 મીટર પર સેકન્ડ છે, અને ઈ જ કરા પાછા જમ્પ કરીને જાય ને ત્યારે એની વેલોસિટી 20 મીટર પર સેકન્ડ છે. ઘટે જ તે ઘટીને 20 થઈ ગયા, આવ્યા 40 થી પાછા ગયા ત્યારે 20 થઈ ગયા. આવું બધા માટે થાય છે. માસ ઓફ each hailstone is equal to 1 ગ્રામ. 1 ગ્રામનો હેલસ્ટોન છે.
ચલો થોડી કેલ્ક્યુલેશન ઇઝી કરવા માટે હું 10 ગ્રામ લઈ લઉં. 1000 hailstone are striking in 1 second. Find force exerted on surface. આટલો ક્વેશ્ચન છે જો. Find force exerted on surface. શું કરવું જોઈએ સાહેબ હવે આની અંદર? માસ ઓફ ઈચ હેલસ્ટોન તમને 10 ગ્રામ આપ્યું છે. 1000 hailstones are striking in 1 second. Find force exerted on surface. તો આપણી પાસે ફોર્સની ફોર્મ્યુલા તો છે યાર, F is equal to capital N delta T, સોરી ડેલ્ટા P. કેપિટલ N એટલે મેં તમને કીધેલું જ છે. શું છે કેપિટલ N એટલે? તો કે નંબર ઓફ હેલસ્ટોન સ્ટ્રાઇકિંગ પર યુનિટ ટાઈમ. આપણે SI ની અંદર આન્સર દેવો એટલે અહીંયા 1 સેકન્ડ જ છે, તો કેપિટલ N ની જગ્યાએ તો 1000 લખી જ નાખીશ, એમાં કઈ વાંધો આવવાનો જ નથી. અચ્છા, ચેન્જ ઇન મોમેન્ટમ કોનું લેવાનું? 1 હેલસ્ટોન નું, એનું ફાઇનલ માઇનસ ઇનિશિયલ લેવાનું. ચલો, ફાઇનલ મોમેન્ટમ કેટલું થશે? તો કે ફાઇનલ મોમેન્ટમ જે છે એ છોકરાઓ થવાનું છે m ઇન્ટુ v ફાઇનલ. માસ કેટલું છે? 10 ગ્રામ. ગ્રામ ને કિલોગ્રામમાં લઈ લો એટલે 10 ઇન્ટુ 10⁻³ કરો તો 10⁻² kg ઇન્ટુ ફાઇનલ કેટલી છે છોકરાઓ? 20. સો 2 ઇન્ટુ 10⁻⁻1 આવી જશે. ધેટ મીન્સ 0.2 કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. મોમેન્ટમનો યુનિટ આ જ થાય. અચ્છા, આ આપણને ફાઇનલ મોમેન્ટમ મળ્યું. ઇનિશિયલ જોવો તો m v i. માસ કેટલું? 10⁻². ઇનિશિયલ વેલોસિટી કેટલી? 40. સો આ જે છે એ 4 ઇન્ટુ 10⁻⁻1, સો -4 kg ઇન્ટુ મીટર પર સેકન્ડ. ચલો વેલ્યુ પુટ કરીએ સાહેબ અહીંયા. તો F ઇઝ ઇક્વલ ટુ 1000 ઇન્ટુ ફાઇનલ મોમેન્ટમ કેટલું આવ્યું? 0.2. ઇનિશિયલ કેટલું આવ્યું? 0.4. તો સાહેબ આ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ આવ્યું માઇનસ 0.2 ઇન્ટુ 0.4 ને એટલે 2/10 એટલે 200 ન્યૂટન જેવું આવશે. 200 ન્યૂટન. બટ આ ફોર્સ કોના ઉપર એક્ઝર્ટ થયું? તો કે તમે ચેન્જ ઇન મોમેન્ટમ કોનું લીધું? આ મોમેન્ટમ ફાઇનલ ઇનિશિયલ કોનું લીધું? રેઇનડ્રોપનું યા હેલસ્ટોનનું. તો ફોર્સ એ કોના ઉપર આવવાનું છે? હેલસ્ટોન પર. તો હેલસ્ટોન પર -200 ન્યૂટન ફોર્સ એટલે લખી શકો ધેટ ઇઝ ધી ફોર્સ ઓન હેલસ્ટોન બાય સરફેસ. અને મેં તમને શું પૂછ્યું છે? ફોર્સ એક્ઝર્ટેડ ઓન સરફેસ બાય હેલસ્ટોન. સો આપણો આન્સર આપવો હોય તો ફોર્સ ઓન સરફેસ બાય હેલસ્ટોન હું તમને કહું તો આન્સર તમારો થઈ જશે F ઇઝ ઇક્વલ ટુ +200 ન્યૂટન. ફિનિશ. સર હા બેન. સર 0.2 અને 0.4 નો સરવાળો નહીં થાય? બેન ફાઇનલ માઇનસ ઇનિશિયલ માઇનસ, યસ, હા, સાઇન કન્વેન્શન આપણે લઈ લઈએ. યસ. સો ઇનિશિયલ જે છે એ -0.4. યસ, કરેક્ટ, કારણ કે ડાઉનવર્ડ છે. માઇનસ, સો માઇનસ માઇનસ પ્લસ, તો 0.2 પોઈન્ટ એટલે અહીંયા 600 થઈ જશે. યસ, તો આ થઈ જશે તમારું 600 અને અહીંયા આવશે +600. ભાઈ આ ખબર પડી ને એડિશન કેમ થયું? સાઇન કન્વેન્શન. ઇનિશિયલ જે છે એ ડાઉનવર્ડ હતું એટલે આ ડાયરેક્શન ને હું માની લો ઇનિશિયલ જે છે ડાઉનવર્ડ એટલે આને માઇનસ કીધું અને આને હું પ્લસ કીધું. તો સાહેબ અહીંયા +6 આવશે. તો +6 જો ને ઉપર જે છે એ પ્લસ જ હતું તો +6 આવી ગયું, તો અહીંયા -16 આવશે. ઓકે, કઈ ચેન્જ એવું કઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે કોને પ્લસ કહો છો અને કોને માઇનસ કહો છો એ ડિપેન્ડ કરશે.
ડન બધાને રેડી? ઓકે, મોરબી, ઓકે ફાઇન, રાજકોટ, ઓકે. હવે આપણે નેક્સ્ટ ઓર એક ક્વેશ્ચનમાં આગળ વધી. માની લો થોડુંક એંગલ પર લો હવે હું, બીજું તો શું કરી શકવાના છીએ. જો આવો જ એક ક્વેશ્ચન તમારી સામે આ HCV ની ટેક્સ એક્સરસાઇઝ નંબર 24 છે. જો આવો જ કંઈક છે. ડ્યુરિંગ અ હેવી રેઇન, hailstones of average size 1 centimeter in diameter fall with an average speed 20 meter per second. Suppose 2000 hailstones strikes every square meter, 1 square meter no area of every square meter, પાછું dimension આપ્યું છે, of a 10 meter into 10 meter roof perpendicularly in 1 second. એટલે આવી રીતનું એક રૂપ છે આમ 10 meter by 10 meter. અને હિલસ્ટોન જે છે એ 2000 હિલસ્ટોન પર સેકન્ડ સ્ટ્રાઇક થઈ છે. ડુ નોટ રિબાઉન્ડ, પાછા નથી ફરતા, એટલે અહીંયા સ્ટ્રાઇક થઈ છે પાછા નથી ફરતા, એટલે ફાઇનલ મોમેન્ટમ 0 થઈ ગયું, ફાઇનલ સ્પીડ 0 થઈ ગઈ. કેલ્ક્યુલેટ ધી એવરેજ ફોર્સ એક્ઝર્ટેડ બાય ધ ફોલિંગ હેલસ્ટોન ઓન ધ રૂફ. ડેન્સિટી ઓફ ધી હેલસ્ટોન આપ્યું. જો માસની જગ્યાએ તમને શું કીધું છે જોવાનું છે. માસ નથી આપ્યું, માસ ના આપતા ડેન્સિટી અને ડાયામીટર આપ્યો છે. બાકીનું કામ તમારી ઉપર છોડું છું. ખબર પડી કોક કે સાહેબ ઓલામાં તમે માસ આપી દીધું, તો અમે સીધું માસ આપ્યું હતું 10 ગ્રામ. અહીંયા માસ નથી આપ્યું, બટ ડેન્સિટી તો આપ્યું છે ને, ડેન્સિટી આપ્યું છે, અને એવરેજ સાઇઝ 1 સેન્ટીમીટર ઇન ડાયામીટર તમને કીધું છે. તો હવે બાકીનું તમારી ઉપર છોડું છું. રેડી? આટલું થોડુંક તમારી રીતે બુદ્ધિ વાપરશો તો એ તમારા માટે બેનિફિશિયલ છે. ચાલો હજી હું એક આવો કઈક ક્વેશ્ચન તમને કરાવું. આ તો આપણો ઓલા તો ઈઝી હતો. માની લો આવું કઈક હોય છોકરા કે અહીંયા અગેન એક હોરિઝોન્ટલ સરફેસ છે આમ, અહીંયા એક હિલ સ્ટોન છે, એ પરપેન્ડિક્યુલર સાથે ટૂંકમાં નોર્મલ સાથે આવી રીતના 53 ડિગ્રીના એંગલે સ્ટ્રાઇક થયો, અને પછી જ હેલસ્ટોન 53 ડિગ્રીના એંગલે રિબાઉન્ડ થઈ ગયો. આનું માસ જે હતું એ લેટ્સ એઝ્યુમ 10 ગ્રામ હતું. અચ્છા, આ ડાયરેક્શનમાં એની વેલોસિટી જે હતી એ 20 મીટર પર સેકન્ડ હતી. એથી રિબાઉન્ડ થયો ત્યારે 10 મીટર પર સેકન્ડ હતી. 2000 hailstones are striking in 1 minute. So find force exerted on surface. આવું તમને પૂછે. તો યાર આપણી પાસે ફોર્મ્યુલા તો ક્લિયર જ છે. એફ કેપિટલ એફ ઇઝ ઇક્વલ ટુ એન ડેલ્ટા ટી થવાનું છે. ઓકે, ફોર્મ્યુલા ક્લિયર હોય તો ચિંતા શું કરવાની. ડેલ્ટા પી, પહેલા ઇનિશિયલ મોમેન્ટમ લઈ લઈએ આપણે. એફ ઇઝ ઇક્વલ ટુ એન કેપિટલ એન ડેલ્ટા પી, ઇનિશિયલ મોમેન્ટમ, માસ ઇન્ટુ ઇનિશિયલ વેલોસિટી. અચ્છા, ઇનિશિયલ વેલોસિટીમાં જ અહીંયા ડખાવી ગયા, એના જ બે કમ્પોનન્ટ આવશે. જુઓ તમે, એક આમે આવશે, એક આમે આવશે. અચ્છા, આ 53 ડિગ્રી થશે તો આ 53 ડિગ્રી થશે. તો આ જે કમ્પોનન્ટ થવાનો છે વેલોસિટીનો એ થવાનો છે 20 cos 53, અને આ જે થવાનો છે ધેટ ઇઝ 20 sin 53. અચ્છા, 20 cos 53, cos 53 શું થાય? cos 53 3/5 થશે આઈ થિંક. cos 53 રાઈટ, 3/5, તો ઇન્ટુ 3/5, તો આ થશે 12 મીટર પર સેકન્ડ. ઓકે, sin 53 that is 4/5, that is 16 મીટર પર સેકન્ડ.
અચ્છા અહીંથી આમ રિબાઉન્ડ થાય છે તો એ આ 10 મીટર પર સેકન્ડ થી રિબાઉન્ડ થાય છે તો એના બે કમ્પોનન્ટ લઈ લઈએ. ચલો આ અને આ. તો ઇનિશિયલ મોમેન્ટમ મારી પાસે પહેલા આવી ગયું. માસ કેટલું છે 10 ગ્રામ. ગ્રામને કિલોગ્રામમાં ફેરવું તો 10⁻² થઈ ગયું. અને વેલોસિટી તમે જોવા જાઓ તો મારે આમ લખવી પડે ને 60 I કેરેટ અને -12 J કેરેટ. મેં અહીંયા સાઇન કન્વેન્શન લઈ જ લીધી છે. પોઝિટિવ એક્સમાં +16 અને -12 J કેરેટ કહી દીધો. ફાઇનલ મોમેન્ટમ m × v ફાઇનલ. માસ તો ફિક્સ જ છે. ચલો આમાં 10 છે. અચ્છા આ તમે જોવા જાઓ આ 53 થાય તો આ 53 જ થાય. આને આ સેમ થાય. તો અહીંયા જોવા જઈએ તો આ 10 cos 53 થાય. અગેન cos 53 શું થશે? cos 53 3/5 તો 3/5 એટલે આ થઈ જશે 6 મીટર પર સેકન્ડ અને આ થશે 10 sin 53. અગેન 10 sin 53 that is 4/5 તો આ થશે 8 મીટર પર સેકન્ડ. તો અહીંયા મારે લખવાનું આવશે x માં 8 I કેરેટ અને પ્લસ y માં પોઝિટિવ y માં +6 J કેરેટ. સિમ્પલ યાર. F = n ડેલ્ટા p તૈયાર જ છે તમારી પાસે. કેપિટલ N કેટલું આપ્યું છે છોકરાઓ? તો કે 2000 hailstones are striking in 1 minute. બાપ રે બાપ. મારે SI મુજબ સેકન્ડમાં આન્સર આપવો પડશે. સો 2000 નંબર ઓફ હેલ સેકન્ડ પર મિનિટ. 1 મિનિટ એટલે 60 સેકન્ડ. તો આ સેકન્ડમાં આવી ગયું. ઇન્ટુ ચેન્જ ઇન મોમેન્ટમ. ચાલો તો શું લખશું આપણે? ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો અહીંયા જે છે 0 0 કેન્સલ આઉટ. તો આ આવશે 200/6 ઇન્ટુ ફાઇનલ મોમેન્ટમ. ફાઇનલ મોમેન્ટમ કેટલું થવાનું છે છોકરાઓ? 8 ઇન્ટુ અચ્છા બે માંથી એક કામ કરું છું. 10⁻² ને હું બહાર જ લખું છું. 8 I કેરેટ +6 J કેરેટ -16 I કેરેટ -+12 J કેરેટ. So F is equal to 200/6 into 10⁻². 8 - 6 -8 I કેરેટ અને 6 + 12 18 J કેરેટ. તો આ તમારી પાસે અહીંયા ફોર્સ આવી ગયું છોકરાઓ. અચ્છા અહીંયા એક કામ કરું હું 2 × 10⁻² એટલે આ બે ગયા તો 1/3 હું લખી નાખું એટલે -8/3 I કેરેટ +18/3 J કેરેટ. આ તમને ફોર્સ વેક્ટર ફોર્મમાં મળી ગયું. મેગ્નિટ્યુડમાં જોતું હોય તો અંડરરૂટમાં લઈ જઈને કરી નાખવાનું. -8/3² +18/3². આ ફોર્સ ખરેખર કોના ઉપર લાગશે? આ ફોર્સ લાગશે. તમે ચેન્જ ઇન મોમેન્ટમ કોનું લીધું? હેલસ્ટોન નું. તો આટલું ફોર્સ કોના ઉપર લાગતું હશે? હેલસ્ટોન પર. ધેટ ઇઝ ધી ફોર્સ ઓન હેલસ્ટોન. ફોર્સ ઓન સરફેસ કે તો આનાથી ઉલટું આવે. ફોર્સ ઓન સરફેસ હું પૂછું તો +8/3 I કેરેટ આવશે અને -18/3 J કેરેટ આવશે. મેગ્નિટ્યુડ બેનો સેમ જ આવશે. લા બાપુ રેડી? પાકે પાકું? ચાલો હવે આપણે ઇમ્પલ્સિવ ફોર્સિસ. ઇમ્પલ્સ જો છોકરા હવે અહીંયા આની અંદર બે ત્રણ તમારે જે ડાઉટની ક્વેરી હોય ઈ રે. બાકી આપણું ઓલમોસ્ટ કામ અહીંયા પતી ગયું છે. આ ચેપ્ટરમાંથી જેટલા સેન્ટર ઓફ માસ રિગાર્ડિંગ હતા એ કોન્સેપ્ટ પતી ગયા. અહીંથી બે વસ્તુ હવે રિમેનિંગ HCV ના ક્વેશ્ચનની અંદર તમે બે વસ્તુ જોશો. આજે જેટલા મેં આપણે જેટલા ડિસ્કસ કરી લીધા ની સિવાય હવે એટલા જ બાકી રહ્યા છે. એક કોલાઇઝન આખે આખું ઇલાસ્ટિક, ઇનઇલાસ્ટિક, પાર્શિયલ ઇલાસ્ટિક એ બધું.
અને બીજું જે હશે એ ઇમ્પલ્સ, બળનો આઘાત. ઇમ્પલ્સ ઓલરેડી આપણે ભણેલા છીએ. હું આજે ઇમ્પલ્સિવ ફોર્સની એક થિયરી તમને કરાવું છું જે તમને આગળ જતા હેલ્પ કરશે. કોલિઝન રિપીટ કરાવું, કોલિઝન અને એના ક્વેશ્ચન હું કરાવું તો મિનિમમ 3 લેક્ચર બીજા હજી અહીંથી એક્સટેન્ડ થઈ જાય આખે આખું. ઇવન આપણા પીવાયક્યુ બુકની અંદર એટલે એડવાન્સના અહીંયા જે આ ટોપિકમાં પીવાયક્યુ આપ્યા છે એમાં ઘણા બધા હજી કોલિઝન વાળા હશે. એડવાન્સમાં ઘણા બધા ક્વેશ્ચન કોલિઝનમાંથી પૂછાયેલા છે સેન્ટર ઓફ માસ પછી. તો હવે એ ઓલરેડી તમે ભણી ચૂક્યા છો, તમે પીવાયક્યુ કરી શકો છો, યા જેવો આપણો સિલેબસ ઓક્ટોબરમાં પતશે પછી રિવિઝન સ્ટાર્ટ કરશું તો ત્યારે તમને જરૂર લાગતી હોય તો મને કહેજો, હું તમને રિવિઝન કરાવી દઈશ. કારણ કે અહીંથી પછી આગળ આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં જવું પડશે, કારણ કે આપણે ચેપ્ટર લઈએ છીએ. ચેપ્ટરમાં અહીંયા તમને ખબર જ છે સેન્ટર ઓફ માસ જ છે, અને પછી આપણું જે છે એ બધા સર્ક્યુલર મોશનનું કાઇનેમેટિક્સ આવશે. શરૂ કરીશ ત્યારે તમને સમજાવીશ, પણ આજે એક ઇમ્પલ્સ વિશેની એક ડિસ્કશન મારે તમારી સાથે કરવી જરૂરી છે, કારણ કે આગળ જતા અમુક જગ્યાએ નીચે તમે અટકાશો કે ઇમ્પલ્સિવ ફોર્સ કોને કહેવાય, ઇમ્પલ્સિવ ફોર્સ અને નોન ઇમ્પલ્સિવ ફોર્સ. બાકી આ એક થિયરી હતી. હજી એક થિયરી મેં કીધું એમ છે રોકેટ વાળી, એ આપણે અહીંયા બાકી જ છે, બટ એ હું સ્પેશિયલી એક અલગથી લેક્ચર રેકોર્ડ કરી નાખીશ અને તમને મોકલી દઈશ. આજે અત્યારે હું તમને એક થિયરી સમજાવી રહ્યો છું. એ થિયરી છે ઇમ્પલ્સિવ ફોર્સિસ. આ થિયરી સમજવી એટલા માટે જરૂરી છે, પહેલા અહીંયા આપણે સેન્ટર ઓફ માસ ઓલરેડી અહીંયા મેં પૂરું જાહેર કર્યું. એના ઉપરનો આપણે જો પીવાયક્યુ હતો આજે રીતે આપણે એડવાન્સનો પીવાયક્યુ ડિસ્કસ કરી નાખ્યો. આઈ હોપ કે તમને બધાને ક્લિયર થઈ ગયો હશે. આપણે m1x1 m2x2 પરથી પછી આપણે એક ક્વેશ્ચન સેન્ટર ઓફ માસ વાળો ભણ્યો. ત્યારબાદ હિલસ્ટોન કે રેઇનડ્રોપ ના બી એક ક્વેશ્ચન છે. આઈ થિંક HCVમાં એક જ એવો ક્વેશ્ચન છે, તો એના ઉપરની થિયરી ડેવલપ કરીને એ પણ મેં તમને કરાવી દીધું. અહીંયા સુધીના પીવાયક્યુ કેટલા ને થઈ ગયા છે મેઇન્સના બધા? મેઇન્સના જેટલા મેં હોમવર્કમાં આપી પીવાયક્યુ કેટલા ને થઈ ગયા છે સેન્ટર ઓફ માસના? સેન્ટર ઓફ માસ ખોટું બોલેની માના સમજો, પાકું હોય નહીં તો આપણે રિઝલ્ટ હવે માર્ક આવશે. હવેના ટૂંકમાં સન્ડેમાં જે મોક આવવાની છે એની અંદર આપણું આ ચેપ્ટર હશે. હા ભાઈ, સર મારા જામનગરમાં સર ઓલી પીડીએફ સર કાલના સરની પીએફ કરતા ને સર ઈ બાકી છે બાકી આગળ નથી ગયા લાસ્ટ લેક્ચરના 3 પીએફ બાકી છે. ઓકે, કાંઈ વાંધો નહીં. ઋત્વિક સર એ લોકોને પીપીટી એક મોકલી દેજો. ઇમ્પલ્સિવ ફોર્સિસમાં આપણે આગળ વધી. જો સેન્ટર ઓફ માસ આમ જોતા તો તમે ભણેલા જ હતા. હું આમાં આગળ વધુ પહેલા 2 મિનિટ ખાલી ડિસ્કશન કરી નાખું કે ઓલરેડી તમે ભણેલા જ હતા, બટ તમે HCV જ્યારે હાથમાં લ્યો છો, એડવાન્સના પીવાયક્યુ જ્યારે તમે ખરેખર ડિસ્કસ કરવા જાઓ છો, જ્યારે તમે ખરેખર મેઇન્સના અમુક ક્વેશ્ચન પર ફોકસ કરો ત્યારે તમને ખબર પડે કે તમારે અમુક ડીપ ડાઈવ કરવાની જરૂર પડે કે ભાઈ કોન્સેપ્ટને તમે પરફેક્ટ રીતે સમજ્યા હોય તો જ તમે એડવાન્સના, જેમ કે હમણાં જ આપણે કર્યું આજના સ્ટાર્ટિંગમાં m1x1 m2x2 ટોપિક આલેલો જ છે, પણ છતાં એની જેવી પ્રેક્ટિસ તમે કરી હોય તો તમારાથી એ ટાઈપના ક્વેશ્ચન બનશે, અધરવાઇઝ નહીં બને. હવે ઇમ્પલ્સિવ ફોર્સિસ કોને કહેવાય? પહેલા ઇમ્પલ્સ તમને યાદ કરાવું કે ઇમ્પલ્સ આપણે કોને કહેતા હતા. ઇમ્પલ્સ હા, મોરબી વાળા ભાઈ કઈ પૂછવાનું છે તારે? નહીં તો કેમ આગળ આવ્યો હતો? વોલ્યુમ વધારવા આવ્યો હતો. વોલ્યુમ વધારવા આવ્યો હતો. ઓકે, ઠીક છે, સારું. ઇમ્પલ્સ એટલે આપણે એવું કીધું હતું જ્યારે સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે ફોર્સ એક્ઝર્ટ થતું હોય તો F ઇન્ટુ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન મોમેન્ટમ ડેલ્ટા પી કહેતા હતા. ઇમ્પલ્સને ઘણી વખત I વડે શો કરતા હતા, જે વડે તમે શો કરી શકો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન F dt આપણે આવું સમજ્યા હતા. અને જો આ ક્યારે આપણે એપ્લાય કરતા હતા? જ્યારે ફોર્સ વેરિયેબલ હોય, ફોર વેરિયેબલ ફોર્સ.
અને જો ફોર્સ કોન્સ્ટન્ટ હોય તો I ઇઝ ઇક્વલ ટુ એફ ડેલ્ટા ટી ને એફ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પી. આ આપણે કહીએ હતા ફોર કોન્સ્ટન્ટ ફોર્સ. હવે ઇમ્પલ્સિવ ફોર્સિસ ની અંદર મારે તમને સમજાવવું છે, એવું કોઈ ફોર્સ હોય કે જે મોશનમાં કે મોમેન્ટમમાં આમ મેઝરેબલ ચેન્જ લાવી શકે, રિમાર્કેબલ ચેન્જ લાવી શકે ઇન વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન, તો એને આપણે ઇમ્પલ્સિવ ફોર્સિસ કહીશું. કોણ ઇમ્પલ્સિવ છે, કોણ નોન ઇમ્પલ્સિવ છે, એ આપણે સમજીએ. પહેલા લખીએ, ઇટ ઇઝ અ ફોર્સ it is a force which can change remarkable या measurable change which can change measurable motion parameter which can change in measurable motion parameter or momentum in very small time duration. It is the force which can change in measurable motion parameter or momentum in very small time duration. ખૂબ નાના એવા ટાઈમની અંદર મોમેન્ટમમાં કે મોશનમાં મેઝરેબલ ચેન્જ લઈ આવે ને, માપી શકાય, તમે ફીલ કરી શકો કે ના ના હો ભાઈ મોશન બદલાઈ ગયું, હો ભાઈ મોમેન્ટમ ચેન્જ થઈ ગયું. પાછું મોમેન્ટમ ચેન્જ થાય, ચેન્જ તો થવાનું જ છે, સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર ચેન્જ થઈ જાય ને, તો એવા ફોર્સિસ ને તમે ઇમ્પલ્સિવ ફોર્સિસ કહી શકો. જેમ કે હા ભાઈ, હા, મેઝરેબલ મોશન પછી શું લખ્યું તમે? પેરામીટર એટલે માપન, મેઝરેબલ મોશન પેરામીટર, ગતિનું માપન. ટૂંકમાં આપણે સમજાય કે આ ગતિમાં ચેન્જ થયો. ઓર મોમેન્ટમ, મોમેન્ટમ એટલે વેગમાં. એક એક્ઝામ્પલ થી આ વાતને તમને સમજાવું છું છોકરો. માની લો અહીંયા આવી રીતનો એમ માસનો એક બોલ છે, રાઈટ? આને મેં અહીંથી રિલીઝ કર્યો છે છોકરો. રિલીઝિંગ રિલીઝ, અને હું રિલીઝ કરું છું. રિલીઝ કરીશ એટલે એની ઇનિશિયલ વેલોસિટી 0 હશે. ધેટ ઇમ્પ્લાઇઝ એનું ઇનિશિયલ મોમેન્ટમ 0. એની પર ડાઉનવર્ડ mg જેટલો ફોર્સ લાગ્યો એટલે બોલ નીચે આવ્યો, ગ્રાઉન્ડ સાથે સ્ટ્રાઇક થઈ ગયો. અચ્છા, જ્યારે સ્ટ્રાઇક થયો આ એમ માસનો બોલ, ત્યારે એની ફાઇનલ વેલોસિટી vf કીધી અને એનું મોમેન્ટમ p ઇઝ ઇક્વલ ટુ mvf કીધું. ઇનિશિયલ વેલોસિટી 0 હતી, ફાઇનલ vf વેલોસિટી સાથે સ્ટ્રાઇક થયો. હવે તમે વિચાર કરો તો ઇનિશિયલ મોમેન્ટમ કેટલું હતું? 0. ફાઇનલ મોમેન્ટમ કેટલું થયું? mvf. મોમેન્ટમ ચેન્જ થયું? હા થયું. હે, મેઝરેબલ ચેન્જ આવ્યો? હા આવ્યો. ચેન્જ ઇઝ મેઝરેબલ. મેઝરેબલ ચેન્જ આવ્યો, માપી શકાય એવું, કે પહેલા 0 હતું પછી mv થયું. કોને મોમેન્ટમમાં ચેન્જ કોને કર્યું? તો કે ગ્રેવિટેશનલ ફોર્સ mg મોમેન્ટમમાં ચેન્જ કર્યું. બટ છોકરાઓ, આ મોમેન્ટમનો ચેન્જ કરવા માટે જે ટાઈમ લીધો એ ટાઈમ લાર્જ છે. ચેન્જ થવો જોઈએ મોમેન્ટમમાં, મેઝરેબલ ચેન્જ થવો જોઈએ, પણ કન્ડિશન છે વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનમાં. અને જેવો અહીંયા સ્ટ્રાઇક થયો, અહીંયા હું લખી નાખું કે આ બોલ માટે સ્ટ્રાઇક એન્ડ સ્ટિક, ભટકાણો અને ચોંટી ગયો, પછી પાછો રિબાઉન્ડ ન થયો. તો વિચાર કરો છોકરાઓ કે અહીંયા એનું મોમેન્ટમ સડનલી 0 થઈ ગયું. અહીંયા હું જસ્ટ કોલાઇડિંગ વાળો કેસ નો વિચાર કરું, જસ્ટ કોલાઇડિંગ, ટૂંકમાં માત્ર એ ભટકાય છે, જે ભટકાનો જ એમ. તો ત્યારે વિચાર કરો, આ mg
ને લીધે આ બોલ સરફેસ ને ધક્કો મારશે, સરફેસ બોલ ને ધક્કો મારશે, નોર્મલ ફોર્સ નું આવી ગયું. તમે વિચાર કરો, અહીંયા મોમેન્ટમ ચેન્જ બે ફોર્સે કર્યું છે. મારી વાત સાંભળજો, પહેલા ઇનિશિયલ મોમેન્ટમ 0 હતું, ફાઇનલ મોમેન્ટમ mv આવ્યું. ઈ ચેન્જ કોને કર્યો? ગ્રેવિટેશનલ ફોર્સે મોમેન્ટમ ચેન્જ કર્યો. બટ લાર્જ ટાઈમ ની અંદર કેટલું મોમેન્ટમ ચેન્જ કર્યું? તો કે 0 માંથી mv કર્યું. બટ જેવું નોર્મલ ફોર્સ એક્ઝેટ થયું, નોર્મલ ફોર્સ એક્ઝેટ થયું એટલે ફાઇનલ મોમેન્ટમ અહીંયા માની લો તમે વિચાર કરો નોર્મલ ફોર્સ માટે, તો મોમેન્ટમ mb માંથી 0 થઈ ગયું ને સડનલી. ઈ mb માંથી 0 મોમેન્ટમ કોને લીધે થયું? તો કે નોર્મલ ફોર્સ ને લીધે. તો નોર્મલ ફોર્સ કેવું જોરદાર છે કે એના ફ્રેક્શન ઓફ ટાઈમ ની અંદર, વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર મોમેન્ટમ જે બોલનું mv હતું, બિફોર કોલાઇડ થયા પહેલા, બિફોર કોલિઝન મોમેન્ટમ mv હતું અને આફ્ટર કોલિઝન મોમેન્ટમ 0 થઈ ગયું. 0 માંથી mv ગ્રેવિટેશનલ ફોર્સે કર્યું અને ઈ જ mv માંથી પાછું 0 નોર્મલ ફોર્સે કર્યું. બટ ગ્રેવિટેશનલ ફોર્સે લાર્જ ટાઈમ લીધો અને નોર્મલ ફોર્સે વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર ચેન્જ કરી નાખ્યો. તો નોર્મલ ફોર્સ ઈ તમારું ઇમ્પલ્સિવ ફોર્સ થયું, ગ્રેવિટેશનલ ફોર્સ ઇમ્પલ્સિવ ફોર્સ ન થયું. મેં શું કીધું એ ખબર પડી? હલો, મોમેન્ટમમાં ચેન્જ કરે ઈ ફોર્સ ઇમ્પલ્સિવ નથી. મોમેન્ટમમાં ચેન્જ સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર કરે ઈ બધા ફોર્સિસ તમારા ઇમ્પલ્સિવ ફોર્સિસ છે. એટલે લખી શકું હિયર ગ્રેવિટેશનલ ફોર્સ is non-impulsive and normal force is an impulsive force. સાહેબ ખબર કેમ પડે કે આ ઇમ્પલ્સિવ નોન ઇમ્પલ્સિવ? એ ફિલિંગ થી ખબર પડવી જોઈએ. આજે પહેલી વખત એવું આવ્યું કે ફિલિંગ નું ફોર્સ છે. જેમ કે હું તમને એક સિમ્પલ વસ્તુથી સમજાવું કે ઇમ્પલ્સિવ અને નોન ઇમ્પલ્સિવમાં તમારે ફિલિંગ લેવી હોય તો કઈ રીતના લઈ શકો તમે. બધાને ક્રિકેટ જોવાનો તો શોખ હશે જ, અત્યારે રમતું હોય તે IPL ચાલે છે. IPL નથી ચાલતું, શું હાલે છે? T20 વર્લ્ડ કપ ચાલે છે ને. યસ, T20 વર્લ્ડ કપ. હવે માની લો એક બેટ્સમેન છે ને તમે બોલર છો, તમે બધા બોલર છો, તમે બોલિંગ કરીને બોલને ફેંક્યો જોરશોરથી, 140-150 ની સ્પીડે નાખ્યો, 140-150. ઓલાએ સામેથી શોટ માર્યો, તમે કેચ કર્યો. શોટ એને એક્ઝેક્ટલી સ્ટ્રેટ માર્યો, સ્ટ્રેટ શોટ માર્યો એટલે ફૂલ સ્પીડ થી બોલ તમારી સામે આવ્યો અને તમે એક હાથે પકડી લીધો. હવે જેને એવી રીતના કેચ કર્યા છે ને એને ખબર હશે કે બોલ હાથમાં કેવો વાગે, ચક્કી જાય, ચક્કી. તમારા હાથ લાલ થઈ જાય, લાલ ઘૂમ. ઇવન તમને એ ખબર, એ બોલ પાછો આપણો આ સીઝન નો હોવો જોઈએ. તમે યાદ કરો, કોઈ પણ બોલ જેટલો ઉપરથી જે નીચે આવતો હશે ને એટલો તમને વધારે હાથને લાલ કરતો હશે. એ ઉપરવાળી વાત છોડો અત્યારે. પહેલા સીધો બોલ આવ્યો, જો બે રીતે કેચ કરી શકો. એક, એને શોટ માર્યો ને સીધો તમારા હાથમાં આવી ગયો. એક, એને શોટ આમ ઉપર માર્યો અને તમે કેચ કર્યો. એ બે કેસ અલગ થઈ ગયા. હું તમને એમ કીધું કે તમે જોવા જાઓ તો પહેલા ઓલા જે બેટ્સમેન હતો એને સ્ટ્રેટ શોટ માર્યો, તમે હાથમાં પકડી લીધો એટલે કાંઈક એની પાસે વેલોસિટી હતી, કાંઈક એનું મોમેન્ટમ હતું. જેવો બોલ તમારા હાથ સાથે ફટકારો એવા તમારા હાથે એ બોલ પર નોર્મલ ફોર્સ એક્ઝર્ટ કર્યું, એનું મોમેન્ટમ 0 થઈ ગયું. સડનલી ચેન્જ ઇન મોમેન્ટમ આવ્યું. અચ્છા, મેઝરેબલ ચેન્જ છે? હા, મેઝરેબલ ચેન્જ, વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર. તો આ અત્યારે તમારા હાઈ હેન્ડ વડે એ બોલ પર જે નોર્મલ ફોર્સ એક્ઝર્ટ થયું ને, ઇમ્પલ્સિવ છે નેચરમાં. કે સ્મોલ ટાઈમ ડ્યુરેશન માટે ચેન્જ મેઝરેબલ આવ્યું, મોમેન્ટમ નો ચેન્જ. બટ હવે ઈ જ પ્લેયર શોટ મારે અને બોલ આમ ઉપર જાય નીચે આવે તો એવા સમયની અંદર તમે કેચ કેમ કરવાના છો? જેવો પકડ્યો અને પકડીને પછી કોન્ટેક્ટ ટાઈમ વધારવા માટે તમે હાથને આમ નીચે લઈ આવો છો, આમ પકડ્યો અને નીચે લઈ આવો છો. ઓલા આમ સીધો પકડી લીધો, સીધો ગુમ. ટાઈમ લીધો જ નહીં, કોન્ટેક્ટ ફોર્સ બનાવવા માટે ટાઈમ લીધો જ નહીં. આમાં તમે આમ બનાવો છો,
તો આ કેસની અંદર તમારા હેન્ડ વડે બોલ પર નોર્મલ ફોર્સ લાગે છે, બટ એ નોર્મલ ફોર્સ વેરી સ્મોલ ટાઈમ ડ્યુરેશનમાં નથી લાગતું. તો આ કેસની અંદર તમારો નોર્મલ ફોર્સ જે છે એ નોન ઇમ્પલ્સિવ નેચરમાં થઈ ગયું. જો ઓલા બોલને તમે સીધો અમે ફટાક કરતો કેચ કરી લ્યો છો તો એ નોર્મલ ફોર્સ તમારું ઇમ્પલ્સિવ છે, અને તમે એ જ બોલને ઉપરથી નીચે આવતા હળવું કરતો કેચ કરો છો, ટૂંકમાં બોલ અને તમારા હેન્ડ વડે કોન્ટેક્ટ બનાવી રાખીને નીચે લાવો છો, તો હવે નોર્મલ ફોર્સ તમારું નોન ઇમ્પલ્સિવ થઈ ગયું નેચરમાં. પેલા મેં શું કીધું ખબર પડી? યસ યા નો? ઇમ્પલ્સિવ એવું નથી, એવો થંબ રૂલ ક્યાંય નથી કે નોર્મલ ફોર્સ, ટૂંકમાં કોન્ટેક્ટ ફોર્સ ઓલવેઝ ઇમ્પલ્સિવ જ હોય. ઇમ્પલ્સિવ ફોર્સ એટલે એ ફોર્સ છે સ્મોલ ટાઈમ ડ્યુરેશનમાં તમારા મોમેન્ટમમાં કે મોશનમાં મેઝરેબલ ચેન્જ લઈ આવે. અચ્છા, બીજું સાહેબ, બીજું હું કરશું? ચાલો બીજો એક પોઈન્ટ તમને સમજાવું. તમે બધાને આમ અત્યારે ઉનાળાની સિઝન આવેલી, કીડી જોઈએ છે, કીડી, યુ નો કીડી, કીડી બહુ થાય. આ બધાએ પ્રેક્ટિકલ કર્યું જ હશે. રિયલ લાઈફ એક્ઝામ્પલથી જ તમને સમજાવું. આવેલી બેચ ઉપરથી કીડી હાલતી હાલતી જતી હોય એટલે આપણે શું કરીએ? જનરલી મારી ન નખાય, બરાબર? આપણે એની અંદર આત્મા છે, મારી નાખવાની વાત નથી. ઘણા આમ ફૂંક મારે, ફૂંક કરી નાખી કરે. ઘણા શું કરે? આમ કીડી જતી હોય ને આમ એને મારી દે. કીડી આમ જતી હશે ને, આમ 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 જતી હશે, તમે જરાક આમ એને નોર્મલ ફોર્સ જ એક્ઝેક્ટ કર્યું, નોર્મલ ફોર્સ એક્ઝેક્ટ કર્યું, પુશ કર્યો, પુશ, આમ આમ, તો એ આમ જવા માટે શું એના મોશનમાં ચેન્જ થયું? હાલે. મોમેન્ટમમાં ચેન્જ થયું? હાલે. તમારું ડુ પેલા એમબી એક્સમાં હતું ને પછી એમબી વાયમાં આવી ગયું, મોમેન્ટમમાં ચેન્જ થયો જ ને. સ્મોલ ટાઈમ ડ્યુરેશનમાં મોમેન્ટમમાં ચેન્જ થયો તો ઇમ્પલ્સિવ ફોર્સ. બટ પછી ઈ જ કીડી આમ જતી હતી, બૂમ, તમે એની ઉપર ફોર્સ એક્ઝેક્ટ થયું. ઓકે, યસ, હું એવો માણસ છું જે ઇમ્પલ્સિવ ફોર્સ એક્ઝેક્ટ કરી શકું. વાવ. અને પછી તમારી આગળથી તમારો ફ્રેન્ડ જતો હોય, બોય હોય તો બોય જતો હોય, ગર્લ હોય તો ગર્લ જતા હોય. જોજો પાછા ઈ તમારી બેચ પાસેથી આગળ જતા હોય અને તમે પછી એને ઈ જ ફોર્સ એક્ઝેક્ટ કરો. શું ઈ બોય કે એ ટૂંકમાં ઈ ગર્લ હોય કે બોય હોય એના મોમેન્ટમમાં ચેન્જ ન્યા થાય? તમારી આવી એટલા નાના એવા ફોર્સથી ચેન્જ થાય? હા કે ના? હું કેવું? થાય કે ન થાય? થાય? હા કે ના કયો મને? તો હવે તમારું ફોર્સ થી મોમેન્ટમમાં ચેન્જ ન આવ્યો તો ઇમ્પલ્સિવ ન થયું. તો એ નેચર ડિપેન્ડ કરે છે. હું એવું ન કહી શકું ઓલવેઝ કે તમારું નોર્મલ ફોર્સ ઇમ્પલ્સિવ જ છે. અલા ખબર પડી મેં હું કીધું? એક નોર્મલ ફોર્સ તમે તે ઓલા કીડીની મોમેન્ટમ ને ચેન્જ કરી નાખ્યો. મને બીજામાં તમે કોઈ બોય હતો એને થોડો તમે ઓલી બાજુ ફેંકી શકવાના. બોય માટે બોય અને ગર્લ માટે ગર્લ. પછી જોજો એમાં. તો હવે આપણે અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને લખાવું છું. છતાંય પહેલી વાત, આ તમને જે ઓલા સ્ટેટમેન્ટ વાળા ક્વેશ્ચન આવે એની અંદર આ બધું બહુ હેલ્પ કરશે. એઆર વાળા મને એમાં ગ્રેવિટેશનલ ફોર્સ એન્ડ સ્પ્રિંગ ફોર્સ, gravitational force and spring force are always impulsive forces. કારણ કે આ બંને મોમેન્ટમમાં તો ચેન્જ કરશે બટ લાર્જ ટાઈમ લેશે. ઇમ્પલ્સિવ ફોર્સ are non-impulsive forces. આ ફિક્સ છે. કારણ કે આ બંને મોમેન્ટમ તો ચેન્જ કરશે બટ મોમેન્ટમ ચેન્જ કરવા માટે લાર્જ ટાઈમ લીધો હશે. મોમેન્ટમ ચેન્જ નહીં કરે એવું નથી કહેતો, લાર્જ ટાઈમ રહેશે. એટલે નોન ઇમ્પલ્સિવ, આ પાક્કું. પછી સેકન્ડ, કોન્ટેક્ટ ફોર્સિસ ડ્યુરિંગ collision or impact. Contact forces during collision or impact are in general impulsive forces.
ઇન જનરલ નું ગુજરાતી તે સામાન્ય રીતે. જો ઓલામાં મેં ઓલવેઝ એવો વર્ડ યુઝ કર્યો છે. હંમેશા ગુરુત્વાકર્ષી બળ અને સ્પ્રિંગ ફોર્સ એટલે કે સ્પ્રિંગ બળ એ હંમેશા નોન ઇમ્પલ્સિવ જ હશે નેચરમાં. બટ કોન્ટેક્ટ ફોર્સ ડ્યુરિંગ કોલિઝન ઓર ઇમ્પેક્ટ આર ઇન જનરલ ઇમ્પલ્સિવ ફોર્સ. સામાન્ય રીતે ટૂંકમાં ઇન જનરલ, હંમેશા નહીં, ઇન જનરલી ઇમ્પલ્સિવ હશે. એન્ડ થર્ડ પોઈન્ટ, impulsive force can balance by another impulsive force. ટૂંકમાં ઇમ્પલ્સિવ ફોર્સ ને નોન ઇમ્પલ્સિવ ફોર્સ બેલેન્સ ન કરી શકે. ઇમ્પલ્સિવ ફોર્સ ને ઇમ્પલ્સિવ ફોર્સ બેલેન્સ કરી શકે. Impulsive force can balance by another impulsive force. જેમ કે હું તમને એક એક્ઝામ્પલ આપું. આ થર્ડ પોઈન્ટ મેં જે લખ્યું ને એની માટે આવી રીતનો એક ગ્રાઉન્ડ છે. લખી લો કોઈને લખવાનું બાકી હોય તો. કે આ એક એમ માસનો બ્લોક અહીંયા પડ્યો છે. એ રેસ્ટ પર છે તો mg ડાઉનવર્ડ આવે, નોર્મલ અપવર્ડ આવે. રેસ્ટ પર છે, રેસ્ટ પર. હવે અહીંયા ગ્રેવિટેશનલ ફોર્સ છે અને નોર્મલ ફોર્સ છે. ગ્રેવિટેશનલ ફોર્સ મેં કેવું કીધું નેચરમાં, તો કે ભાઈ નોન ઇમ્પલ્સિવ ફોર્સ, NIF, નોન ઇમ્પલ્સિવ ફોર્સ. તો અહીંયા નોર્મલ એ તમારું કેવું થઈ ગયું, બીકોઝ ઓફ ઇમ્પલ્સિવ ફોર્સ બેલેન્સ થાય ઇમ્પલ્સિવ ફોર્સ થી અને નોન ઇમ્પલ્સિવ ફોર્સ બેલેન્સ થાય નોન ઇમ્પલ્સિવ ફોર્સ થી. તો આ તમારું નોન ઇમ્પલ્સિવ ફોર્સ જ થઈ ગયું. મેં હું કીધું ખબર પડી ભાઈ? હલો, કારણ કે mg ઇઝ ઇક્વલ ટુ mg નોન ઇમ્પલ્સિવ છે, નોન ઇમ્પલ્સિવ ફોર્સ, તો આઈ નોન ઇમ્પલ્સિવ ફોર્સ. પણ આ જ કેસની અંદર તમારું ગ્રાઉન્ડ છે અને એમ માસના બ્લોકને હું ફ્રી ફોલ કરાવું છું, તો હવે mg જે છે એ તો નોન ઇમ્પલ્સિવ ફોર્સ જ રહ્યું, બટ તમારું નોર્મલ ફોર્સ છે ઇમ્પલ્સિવ ફોર્સ થઈ ગયું. કારણ કે અહીંયા બેલેન્સ થવાની વાત નથી આવતી. બટ યસ, આફ્ટર સ્ટ્રાઇક થયા પછી સ્ટેશનરી થઈ જાય, રેસ્ટ પર આવી જાય તો વાત અલગ છે. નેક્સ્ટ, માની લો આવી રીતની એક સપોર્ટ છે, એક સ્ટ્રિંગ છે, એમ માસનો આ એક બ્લોકને આપણે હેંગ કર્યો છે. mg ડાઉનવર્ડ છે, અહીંયા ટેન્શન છે, તો mg નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે, તો I નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે. સાહેબ હવે નોર્મલની જગ્યાએ ટેન્શન, અરે કોન્ટેક્ટ ફોર્સિસ મેં કીધા ને, ટેન્શન નોર્મલ આ બધા કોન્ટેક્ટ ફોર્સિસ જ થઈ ગયા, તો નોન ઇમ્પલ્સિવ. પણ જેવું હું આ સ્ટ્રિંગ માની લો આમ સ્લેક કરેલી હોય, આવી રીતના આમ સ્લેક કરેલી સ્ટ્રિંગ હોય, એમ માસનો બ્લોક હોય, આ સ્લેક છે સ્ટ્રિંગ, સ્લેક ધ સ્ટ્રિંગ, સ્ટ્રિંગ સ્લેક થયેલી છે, આને રિલીઝ કરું તો આની અંદર શું થવાનું છે છોકરો? સ્ટ્રિંગ પહેલા આમ સ્ટ્રેટ થઈ જશે, એમ માસનો બ્લોક અહીંયા આવી જશે, mg ડાઉનવર્ડ, ટી અપવર્ડ. ટેન્શન ફોર્સ સડનલી આના મોમેન્ટમને ઝીરો કરી નાખશે. એ સાહેબ ઝીરો કેમ મોમેન્ટમને? અરે બ્લોક સ્ટેશનરી થઈ જવું જોઈએ. કેમ? સ્ટ્રિંગ કન્સ્ટ્રેન્ટ. કારણ કે તમારી સ્ટ્રિંગ ઇનએક્સટેન્સિબલ છે, અતન્ય છે. આ સ્ટ્રિંગની લેન્થ થી વધારે નીચે ન જઈ શકે. જો નીચે વધારે જાય તો સ્ટ્રિંગની લેન્થ વધી જાય, એ ન ચાલે. આપણું સ્ટ્રિંગ કન્સ્ટ્રેન્ટ ના પાડે છે. ધેટ મીન્સ કે આ ટેન્શન ફોર્સ એ એવું ફોર્સ લાગ્યું કે જેને સડનલી સ્પીડને જે v હતી એમાંથી ઘટાડીને ઝીરો કરી નાખી. ધેટ મીન્સ કે એનું મોમેન્ટમ સડનલી ચેન્જ થઈ ગયું. સ્મોલ ટાઈમ ડ્યુરેશન ની અંદર મોમેન્ટમમાં ચેન્જ થાય તો એને ઇમ્પલ્સ કહેવાય. તો અહીંયા તમારું ટેન્શન જે છે એ ઇમ્પલ્સિવ ફોર્સ છે. બટ યસ, mg તો સ્ટીલ નોન ઇમ્પલ્સિવ ફોર્સ છે.
લા ખબર પડી બાપુ? પાક્કું બધાને? ટૂંકમાં આનાથી ક્યાંક થિયરીમાં તમને રિયલાઇઝ થશે કે ઓકે ભાઈ આ કરવું જોઈએ. હવે બે ડાઉટ મને કીધા છે, એ સિવાય હું આશા રાખું છું કે કોઈને ક્યાંય ડાઉટ નહીં હોય. એટલે આવતીકાલથી આપણે 6B ભરવાનું પહેલા સ્ટાર્ટ કરશું. આમાં મેં કીધું એમ કે એક ટોપિક હજી બાકી છે, પણ એ આપણે હેલો સર. હા ભઈલા. સાહેબ આપણે તમે કીધું કે નોન ઇમ્પલ્સિવ ફોર્સ હોય એ જ બેલેન્સ કરે, તો આમાં તો અલગ અલગ થઈ ગયા ને બે ફોર્સ. હા પણ બેટા આ ક્યારે છે? આ ક્યારે છે? બિફોર કમિંગ ટુ રેસ્ટ. ખબર પડી ને? માની લો એક વખત રેસ્ટ પર આવી ગયા પછી તો બે નોન ઇમ્પલ્સિવ જ થઈ ગયા. યા અહીંયા તો એવું લખી નાખ, બેટર છે આવો વર્ડ લખી નાખ, જસ્ટ આફ્ટર just before string become tight. या taut. Tight या taut. જે તું કે. ટૂંકમાં તણાવ આવે એ પહેલા. કારણ કે તણાવ આવી જાય પછી બે સ્ટેશનરી થઈ જશે તો નોન ઇમ્પલ્સિવ થઈ જાય. હલા ખબર પડી? ગુડ ક્વેશ્ચન ભાઈ. રાજકોટ ગુરુકુળ ક્લિયર ને? હા. એક વખત સ્ટેશનરી આવી જાય પછી તો પાછું બે હરકત થઈ ગયું. યા કેસ થઈ ગયો તો પછી પાછું. એટલે અહીંયા રેસ્ટ પર હોય આ બ્લોક. રેસ્ટ. હેલો સર, હા ભઈલા. ગનમાંથી ગોળી ફાયર થાય તો એમાં ઇમ્પલ્સિવ ફોર્સ લાગે? યસ. હવે આપણે આવતીકાલે આગળ વધશું.